ભાજપમાંથી મહેશભાઈ પુરોહિત, આ સાથે જ કોંગ્રેસમાંથી પારસભાઈ જોશી આપણી સાથે જોડાયા છે અને સ્ટોક માર્કેટ એક્સપર્ટ તરીકે આપણી સાથે માનસભાઈ રાવલ જોડાયા છે. ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા તો સ્ટોક માર્કેટ એક્સપર્ટ જે આપણી સાથે માનસભાઈ જોડાયા છે. માનસભાઈ, શેર બજારમાં કડાકો, આ બજેટને લઈને શું કહેશો? જી, આ બજેટ જે આ વખતે અનાઉન્સ કર્યું છે 2026નું, એમાં બહુ કંઈ ફેરફાર નથી કર્યા. ઇન્કમ ટેક્સ સ્લેબમાં પણ બહુ બધા ફેરફાર નથી કર્યા. બટ કોઈ પણ બજેટ સારું હોય કે ખરાબ હોય એ કહેવા માટે આપણે 1 વર્ષનો ટાઈમ જોઈએ, કે અત્યારથી કોઈ કહી ના શકે કે આ બજેટ સારું છે, કે આ બજેટ મીડિયમ છે, કે આ બજેટ ખરાબ છે. કારણ કે ગઈ વખતે બહુ જ મોટી ન્યૂઝ વાયરલ થઈ હતી 2025માં કે 12 લાખ રૂપીઝના સેલેરીના ઇન્કમ સુધી કોઈ પણ લોકોને ટેક્સ નહીં લાગે. અને એ વખતે બહુ જ સેલિબ્રેશન કર્યું હતું ઇન્ડિયન પબ્લિકે. પણ પછી ડેટા બહાર આવ્યો કે 7 કરોડ લોકો જ એવા છે કે જે લોકો 12 લાખ સુધીનું જે લોકોની ઇન્કમ છે, અને 7 કરોડ લોકો એવા દેશમાં કે જે દેશમાં 150 કરોડ લોકો છે, તો એમાં એટલું બધું માસ સેલિબ્રેશન બનતું નથી. તો પછી એ રીતે આપણે જોવું પડશે કે કયા એક્ઝેક્ટ ડેટા છે. અને જેમ માર્ગરેટ થેચર, યુકેની ફર્સ્ટ ફિમેલ પ્રેસિડેન્ટ હતી, એણે એવું કીધું હતું કે કોઈ પણ સ્ટેટની કોઈ ઇન્કમ નથી હોતી, ખાલી પબ્લિકની ઇન્કમ હોય છે. એટલે આપણે બજેટને બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવું પડશે. બજેટમાં 3 પેરામીટર હોય: ઇન્કમ, એક્સપેન્ડિચર અને બોરોઈંગ. ઇન્કમ મતલબ ગવર્મેન્ટ કેટલું ઇન્કમ વિચારે છે કે એ અર્ન કરશે અને સ્પેન્ડ કરશે, અને અગર એ બંનેની વચ્ચે કોઈ પૈસા ખૂટે તો એ બોરો કરે. તો આ 3 વસ્તુ જ હોય છે બજેટમાં. તો આ વખતેનું બજેટ હું કહી શકું છું કે એટલું બધું એટ્રેક્ટિવ નથી રહ્યું. કે જે વખતે આપણી જે ઇકોનોમિક સ્ટ્રેન્થ છે, ઇન્ડિયાનો રૂપી પડે છે, પ્રાઇવેટ કેપેક્સ પણ નથી આવતું, અને ઉપરાંત ઇન્ડિયાના ઇકોનોમિક સ્ટ્રેન્થમાં થોડી સ્ટ્રગલ ચાલે છે. આ સમયમાં બજેટ સારું આવું નેસેસિટી હતું. અને થોડા ઘણા રિફોર્મ સારા લાયા છે. જે રીતે ડેટા સેન્ટરના રિફોર્મ્સ બહુ સરસ છે, કે જે રીતે મોટી મોટી ગૂગલ ને માઇક્રોસોફ્ટની, એઝ્યોર ને મોટી મોટી ક્લાઉડ સર્વિસીસની કંપની એ આપણા ઇન્ડિયાના ડેટા સેન્ટરમાં આવીને ઇન્વેસ્ટ કરી શકશે. તો એ બહુ જ સારી વસ્તુ છે. બટ એઆઈમાં ઇન્વેસ્ટમેન્ટ હજી પણ ઓછું કર્યું છે ગવર્મેન્ટે, જોવા જઈએ તો. કારણ કે ત્યાં યુએસએમાં તો મેટા જેવી એક જ કંપની $600 બિલિયન ખાલી એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટ કરે છે. તો આપણે અત્યારે જોવું પડે કે ગવર્મેન્ટને એઆઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ બધે જ પર્સનલી બહુ સરસ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. તો આટલા મારા વ્યૂ પોઈન્ટ છે બજેટ વિશે. જી બિલકુલથી. મહેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે સૌનો સાથ સૌનો વિકાસ, શું આપને લાગી રહ્યું છે કે આ બજેટ જે રજૂ થયું છે આ સૂત્રને ફલિતાર્થ કરી રહ્યું છે? બે રીતે આપણે જોવું પડતું હોય છે. એક, આપણે ટૂંકા ગાળાની કોઈ રાહત જાહેર થઈ, જેવી રીતના ગયા વર્ષે આપણે જાહેર કરવામાં આવ્યું હતું ટેક્સ રિલીફને, બરાબર છે. પરંતુ સાથે સાથે બધું જ એવું નથી હોતું કે ભાઈ ચલો બધી ટૂંકા ગાળાની રાહતો. સાથે સાથે આપણે 2047ના વિકસિત ભારતનો જે આપણો ગોલ છે એને પણ ધ્યાનમાં રાખીને કેટલીક લાંબા ગાળાની પોલિસીઓ પણ નક્કી કરવામાં આવતી હોય છે, બરાબર છે. જેમ કે હમણાં 7 નવા કોરિડોર જાહેર કરવામાં આવ્યા છે. તો એ લાંબા ગાળાના, કારણ કે કોઈ બી આવો કોરિડોર, ફાસ્ટ રેલવેનો કોરિડોર હોય, એ બનતા કમસે કમ 10, 12, 15 વર્ષ નીકળતા હોય છે. તો બજેટને તમારે બંને રીતે સંતુલિત રીતે જોવાનું હોય છે. એ કોઈ સેલિબ્રેશનનો વિષય એમ હોય છે, પરંતુ એવી રીતે નથી હોતું કે લહાણીનો વિષય છે, કહેવાનો મતલબ એ છે. તો આ જે વર્તમાન બજેટ છે એ ખૂબ જ સંતુલિત બજેટ, વર્તમાન જે 1 વર્ષ માટેની જે ટૂંકા ગાળાની પણ યોજનાઓ કે હોય એનામાં પણ રાહતરૂપ છે. અને આવનારા સમયમાં વિકસિત ભારત બનવા માટે જે આપણી જેટલી પણ આપણી ક્ષમતાનો વધુમાં વધુ આપણે પોઝિટિવલી ઉપયોગ થઈ શકે એ રીતનું પણ આ બજેટ છે. જી બિલકુલથી. પારસભાઈ, હું આપને પૂછવા માંગીશ કે બજેટમાં આપ શું વિશ્લેષણ કરી રહ્યા છો? મોટી મોટી વાતો, મોટી મોટી જાહેરાતો કે મોટા મોટા લાભો? જી હિરલબેન, ચોક્કસપણે આજે જે બજેટ રજૂ થયું છે ને એ એકદમ નિરાશાજનક છે. ભારતની જનતાને જે રીતનું કંઈક એક્સપેક્ટેશન હતું, ગરીબ વર્ગને, મધ્યમ વર્ગને અને શેર બજારની બી એવા એક્સપેક્ટેશન હતા કે કંઈક મોટી રાહતો, અથવા તો જે છે કે મોંઘવારી છે, બેરોજગારી છે, મોંઘું શિક્ષણ છે, આ બધાથી ક્યાંક ને ક્યાંક રાહત જે છે બજેટની અંદર આપવામાં આવશે. પરંતુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આત્મનિર્ભર ભારતનો ફુગ્ગો આ જે છે કે અત્યારે જે બજેટ આવ્યું ને એનાથી ફૂટી ગયો છે. તમે જોશો કે દર વખતે... પારસભાઈ, હું આપને રોકવા માંગીશ. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સની જે પત્રકાર પરિષદ યોજાઈ રહી છે ત્યાં જ આપણે સીધા જઈશું. ગુજરાત એક મોટું હબ છે એમએસએમઈ. ફાર્મા સેક્ટરને રાહત મળી છે, આયુર્વેદિક સેક્ટરને ઘણી રાહત મળી છે, નેચરલ
ડેરિવેટિવ મેડિસિન્સને પણ ઘણી રાહત મળી છે. આજના ટાઈમમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ માર્કેટ્સ છે. નેચરલ જે મેડિસિન્સ આવી છે, જે ડ્રગ સબસ્ટિટ્યુટ્સ છે, જે આજે ઘણી બધી ઓર્ગેનિક ડેરિવેટિવ્સ છે એમાંથી જે મેડિસિન્સ બને છે, એ બધાને ખૂબ રાહત મળી છે. અને આયુર્વેદિક મેડિસિન્સને પણ ઘણો પુશ મળ્યો છે. તો ગુજરાત ફાર્મામાં સ્ટ્રોંગ છે, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં આગળ છે, સિલિકોન ચિપ્સ બનાવવામાં પણ આગળ વધી રહ્યું છે. કાર અને ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ અનેક પ્લાન્ટ આવી રહ્યા છે. આ બજેટથી ગુજરાતને અને ગુજરાતની ઇકોનોમીને ઘણો પુશ મળશે અને ગુજરાતની ઇકોનોમી માટે ઘણું મોટું સપોર્ટિવ આ બજેટ રહેશે. એઆઈ સેક્ટરને ઉમેદ આપવાની વાત છે અને એમએસએમઈને પણ લઈને ખાસ જાહેરાતો કરવામાં આવી છે અને આ કઈ રીતે જોયું છે ચેમ્બર થયું. એઆઈ સેક્ટરને ગ્લોબલી ઘણી ઇમ્પોર્ટન્સ આપી રહ્યું છે અને ઇન્ડિયા આમાં વિશેષ છે. આજે ગ્લોબલ ઇકોનોમી અને ગ્રોથ અને યુથ માટે જે તેઓએ સંબોધ્યું કે યુથને ઇમ્પેટસ મળે એવું આ બજેટ છે. તો એઆઈ ઇઝ અ પાર્ટ ઓફ યુથ ઓફ ટુડે ફોર ગ્રોઈંગ ફોર ટુમોરો. તો એઆઈ ખૂબ જ અગત્યનું છે ને એને એઆઈને સંબોધીને ખૂબ ફાયદા આપેલા છે. એમએસએમઈમાં તેઓએ કીધું કે 4 સ્ટેપ્સ લીધા છે એમએસએમઈને ફાયદા આપવા. તેઓએ એમાં પણ એમએસએમઈને જે અત્યારે સિક્યોરિટી જોઈએ, સેફટી જોઈએ, ફાઇનાન્સ જોઈએ અને ઇઝ ઓફ ડુઈંગ સર્ટન બિઝનેસીસ એન્ડ સેટઅપ જોઈએ, એ બધું આ બજેટમાં તેઓએ કવર કર્યું છે. તદુપરાંત જે નવો ઇન્કમ ટેક્સ એક્ટ તેઓએ કીધેલું આવશે. આજે જાહેર થઈ ગયું કે પહેલીથી નવો ઇન્કમ ટેક્સ એક્ટ અમલમાં આવશે. અને ખૂબ અગત્યની વાત છે કે ઇન્કમ ટેક્સ એક્ટમાં જે ફાઇલિંગ ઓફ પેપર્સ છે એને સિમ્પ્લિફાય કર્યા છે અને એ ખૂબ જરૂરી હતા. કારણ કે કોમન માણસને, એક સિનિયર સિટીઝનને આ પેપર ફાઇલ કરવામાં ઘણી તકલીફ પડતી હતી. પણ આનું સિમ્પ્લિફિકેશન પણ તેઓએ તરત જાહેર કર્યું હતું. ગયા વર્ષે એમણે કીધેલું કે નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાવીશું અને એ પ્રોમિસ એમને ફૂલફિલ કર્યું છે અને સિમ્પ્લિફિકેશન પણ આમાં ફિલ કર્યું છે. ટીસીએસ, ટીડીએસ આ બધામાં પણ ઘણા રાહત આપીને સ્ટેપ્સ લીધા છે. ટીડીએસમાં ઘણા બધા ક્રિમિનલ પ્રોસિડિંગ્સને પણ તેઓએ. જી બિલકુલથી પારસભાઈ, આપ આપની જે વાત કરી રહ્યા હતા, આ બજેટનું વિશ્લેષણ આપ કઈ રીતે કરી રહ્યા છો? જી ચોક્કસપણે અત્યારે જે રીતે હું આ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માનનીય સાહેબશ્રીની વાત સાંભળી રહ્યો હતો, એટલે એમણે જે રીતે વાત કરી કે એમએસએમઈ સેક્ટરને ગ્રોથ મળશે, તો એમના ગુજરાત સરકારના જ આપણા જે આંકડા જોઈ રહી છે તો એમએસએમઈ સેક્ટરની અંદર અત્યારે જે રીતે સ્ટાર્ટઅપની અંદર એમએસએમઈ સેક્ટર જે છે એમાં નાના અને લઘુ જે મધ્યમ વર્ગના ઉદ્યોગો છે એમાંથી અત્યારે 60%થી વધારે ઉદ્યોગો જે છે એ નાણાંની તંગીના લીધે અને આપણી જે જીએસટીની સિસ્ટમ છે એના લીધે બંધ પડી ગયા છે. આ હું નથી કહેતો, આ ગુજરાત સરકારના આંકડા છે. બીજી જે રીતની વાત કરી હતી કે એમણે જે રીતે આપણે વાત કરી બજેટમાં બી કેન્સરની દવાઓની, બેન ગયા વખતનું બજેટ લઈ લો, મને બી ખબર છે કે હું બી ડિબેટમાં હતો. ગયા વખતે આની આ જ જાહેરાતો કરી હતી કે કેન્સરની દવાઓ જે છે અને અમુક જે અસાધ્ય રોગો છે એની અંદર જે દવાઓ છે એની અંદર ટેક્સની અંદર છૂટછાટ આપવામાં આવશે. આજે એ દવાઓની અંદર છૂટછાટ તો હજુ સુધી 1 વર્ષ દરમિયાન આપવામાં આવી નથી, ઇન્ટિમેશન આપવામાં આવી નથી. એની એ જ વસ્તુ આજે ફરીથી બજેટની અંદર રજૂ કરવામાં આવી છે કે ભાઈ કેન્સરના જે રોગો છે એની અંદર અને અસાધ્ય રોગો જે છે એના અંદર છૂટછાટ આપવામાં આવે છે. કોપી પેસ્ટ કરવામાં આવે છે. ગયા વખતનું બજેટ જે છે આ વખતે સીધું કોપી પેસ્ટ કરવામાં આવ્યું છે. હમણાં જે રીતે આપણે વાત કરી શેર બજારના જે નિષ્ણાત વ્યક્તિ હતા, જેમણે ભાઈએ હમણાં વાત કરી કે 12 લાખ રૂપિયા સુધીની આવકની જે છૂટછાટની વાતો કરી હતી, હવે એની અંદર તમારી જો હોમ લોન છે તો એની અંદર નહીં ગણાય, તમારી આ વસ્તુ નહીં ગણાય, પેલી વસ્તુ નહીં ગણાય, એમ સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલા બધા કરી દીધા કે તમે જે ટેક્સ ભરતા હતા ને એના જ લેવલ ઉપર આજે આવીને ઊભા રહ્યા છે. એટલા માટે આપણી આ જે આખી જે બજેટની વસ્તુ છે ને એ ખરેખર મધ્યમ વર્ગને અને ગરીબ વર્ગને સુધી પહોંચે એવા કોઈ જ સંકેતો આ બજેટની અંદર દેખાતા નથી. બીજી એક વાત કરું બેન હિરલબેન
કે જે રીતે માનનીય વડાપ્રધાનશ્રીએ અવારનવાર બજેટમાં અને 2014ની અંદર જે રીતે વાત કરી હતી કે હવાઈ ચપ્પલ પહેરનારો જે વ્યક્તિ જે છે હવાઈ મુસાફરી કરી શકશે, બરાબર છે. હવાઈ મુસાફરીની વાત તો દિવા સ્વપ્ન સમાન થઈ ગઈ, પરંતુ અત્યારે તો જે ટ્રેનો ચાલે છે એ બી એસી ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોની ટિકિટો એટલી મોંઘી છે કે એક સામાન્ય અને ગરીબ વર્ગનો માણસ જે છે એને જો લોકલ ટ્રેનની અંદર જવું હોય અથવા તો નોન એસી ડબ્બાની અંદર જવું હોય ને તે બધી ટ્રેનો બંધ કરી અને જે ગરીબ અને મધ્યમ વર્ગને ફટકો પહોંચાડેલો છે. આપણે વાત કરીએ આજે જે બજેટમાં એક્સપેક્ટેશન હતી, મહિલાઓને એક્સપેક્ટેશન હતી કે ઘરેલું ગેસ જે છે કે એ સસ્તો થશે અથવા તો મોંઘવારી સસ્તી થશે, એનો ઉપહાર આજે આપ્યો સરકારે, આજે આપ્યો. સવારના જ આજે જે છે ઘરેલું ગેસની અંદર 50 રૂપિયાનો વધારો થઈ ગયો, બરાબર છે. એ ઘરેલું ગેસમાં 50 રૂપિયાનો વધારો થઈ ગયો. હવે આ સરકાર જે છે કે મહિલાઓની જે સશક્તિકરણની વાતો કરે છે, કોપી પેસ્ટનો એક બીજો મુદ્દો કહું, ગયા જ બજેટની અંદર એમણે કીધું હતું કે દરેક શહેરોની અંદર કન્યા છાત્રાલયો જે છે એ બાંધવામાં આવશે અને મહિલાઓની હોસ્ટેલ બાંધવામાં આવશે. એનો એ મુદ્દો આ વર્ષે ફરીથી કોપી પેસ્ટ કરી દીધો, પરંતુ એમણે એવા આંકડા આપ્યા નહીં કે ભાઈ ગયા વર્ષે અમે જાહેરાત કરી હતી એમાં આટલા શહેરોની અંદર આટલા છાત્રાલય બાંધ્યા કે આટલી કન્યાઓ જે છે એ એની અંદર પુનર્વસન થઈ, પરંતુ કોપી પેસ્ટનો મુદ્દો જે છે એ આખો આવી ગયેલો છે. હવે તમે જોશો કે આ સરકાર જે છે ને કે રૂપિયો આઈસીયુમાં છે ને પણ પ્રજા છે ને એ પ્રજા ત્રસ્ત છે અને સરકાર જે છે ઉત્સવોમાં વ્યસ્ત છે. આજે જે રીતે 92 રૂપિયે ડોલર થઈ ગયો છે, જે રીતની આપણી ઇકોનોમી ભાંગી ગયેલી છે, 2014નું હિરલબેન હું તમને પેલું વાક્ય યાદ દેવડાવું. માનનીય વડાપ્રધાન શ્રી આપણા અત્યારના જે છે તેમણે એ વખતે એમ કીધું હતું કે જે દેશનો રૂપિયો એટલા માટે જ ગબડે કે જે દેશનો વડાપ્રધાન કમજોર હોય, બરાબર છે. દેશના વડાપ્રધાનની ઉંમરની સાથે જે છે દેશનો રૂપિયો કોમ્પિટિશન કરી રહ્યો છે. આજે 92 રૂપિયા છે ને છતાં બી આપણા જે છે માનનીય વડાપ્રધાનશ્રીના મોઢાથી એક શબ્દ નીકળતો નથી. વિદેશ નીતિ જે છે, વિદેશ નીતિની અંદર તો આપણે વાહવાઈ કરતા હતા કે વિશ્વગુરુ છે, આમ છે તેમ છે, બરાબર છે, પરંતુ અમેરિકા લાલ આંખ બતાવે અને આપણે પછી જે ડાયા ડમરા છોકરાની જેમ આપણા માનનીય વડાપ્રધાન શ્રી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ જે ખરીદવાનું બંધ કરી દે, બરાબર છે, અને જે અમેરિકા સાથે ડીલ કરવાનું નક્કી કરી દે. હજુ આજના જ એક પેપરની અંદર હું વાંચતો હતો કે અમેરિકામાં ટ્રમ્પે ફરીથી એમ કીધું કે ભારતે જે છે ઈરાન પાસેથી હવે ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરીને વેનેઝુએલા પાસેથી હવે ફરજિયાત છે એ ક્રૂડ ઓઇલ ખરીદવું પડશે. એટલે આપણી વિદેશ નીતિ અને વિશ્વગુરુની જે વાહ કરતા હતા, આપણે બાંગ્લાદેશ સાથે નથી બનતું, આપણે પાકિસ્તાન સાથે નથી બનતું, ચીન જે છે લાલ આંખ બતાવે છે, બરાબર છે, અમેરિકા જે છે આપણને નથી ગણતું, અને જે ટ્રમ્પે 25% ટેરિફની જે છે કે આપણા ઉપર નાખી દીધેલો છે. હવે હમણાં જ એક મેં ગઈકાલના જે છે એક સમાચારની અંદર વાંચ્યું હતું ન્યૂઝપેપરમાં કે ટ્રમ્પ જે છે નિર્મલા સીતારમણના માથે ટ્રમ્પ જે છે કે ટેરિફનો દંડો ફટકારે છે અને એ કવર કરવા માટે જે છે નિર્મલા સીતારમણજી જે છે કે આજે જે બજેટની અંદર આ બધી જે છે લીપાપોતી કરી રહ્યા છે. અને બીજી એક વસ્તુ તમને કહું કે રશિયા પાસેથી આપણે અત્યાર સુધી લગભગ મારા ખ્યાલથી 5 વર્ષથી આપણે ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા હતા. મારા ખ્યાલથી હું એક આંકડો જોતો હતો કે 85 અબજ ડોલરથી વધારે આપણે ક્રૂડ ઓઇલ જે છે એ રશિયા પાસેથી ખરીદ્યું. હવે આનું જે બેનિફિટ જે છે સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદ્યું, કયા નાગરિકને એની બેનિફિટ મળ્યો? તમને કે મને મળ્યો? એ વખતે 150 બેરલ જે ભાવ હતો એના કરતાં અત્યારે $90 બેરલનો ભાવ છે. છતાં બી એ જે છે સસ્તું ક્રૂડ ઓઇલ આપણે રશિયા પાસેથી ખરીદ્યું છે, પરંતુ ભારતની ઇકોનોમીમાં ભારતના સામાન્ય અને ગરીબ વર્ગના મધ્યમ વર્ગના લોકોને હજુ બી સુધી જે છે કે એ સસ્તું જે પેટ્રોલ ડીઝલ કે ક્રૂડ ઓઇલનો બેનિફિટ મળ્યો નથી. એ વખતે જે પેટ્રોલનો ભાવ હતો એ જ પેટ્રોલના ભાવ એ વખતે બી ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ 100 રૂપિયા પેટ્રોલ ભરાવતો હતો, આજે બી આપણે 100 રૂપિયા પેટ્રોલનો ભાવ ભરાવીએ. બીજી એક આંકડા જે છે એ છુપાવવાનો જે છે કેન્દ્ર સરકારે પ્રયત્ન કર્યો. 2023ના આંકડા જે છે ખુદ કેન્દ્ર સરકારના, એમાં સરકારે પોતે કબૂલ્યું છે કે જે ભૂતકાળની બચતો હતી એના કરતાં 45% જે છે કે ભારતના નાગરિકો જે છે, ભારતનું અર્થતંત્ર છે, ભારતના લોકો જે છે તેની અંદર 45% જે બચત જે છે ઓછી થઈ ગયેલી છે. એટલે હવે લોકો શું છે કે સરકાર જે છે ને એ લોકોને હવે એમ કહે છે કે તમે દેવું કરો અને ઘી પીવો, એના જેવી આખી સિસ્ટમ થઈ ગયેલી છે. લોકોની બચતો ઘટી રહી છે, લોકો પોતાના ઘરમાંથી સોનું ગીરવે મૂકી અને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. આ પરિસ્થિતિ આજે જ્યારે ભારતની અંદર થઈ રહી છે ત્યારે આ બજેટ એક ફારસ રૂપ છે. શેર બજાર જે છે એ બી એને કન્સિડર કરી રહ્યું છે. આજે તમે જુઓ કે
હું ગઈકાલે બી એક ડિબેટની અંદર હતો, ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખો એની અંદર હતા. તો ખુદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખે હિરલબેન એ રીતની વાત કરી કે 1998 સુધી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં એવું હતું કે તમે 1.5 કરોડ સુધીનો તમે વેપાર કરો ને તો એ તમને એની અંદર કોઈ જાતનો ટેક્સ ભરવો પડતો નહોતો. બરાબર છે, કે જેથી કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર વધુમાં વધુ લોકો આવતા હતા. પરંતુ એ કાયદો બદલીને 2022-23 ની અંદર આપણી માનનીય મોદી સરકારે છે ને ફક્ત ને ફક્ત કેટલો 40 લાખ રૂપિયા તમે કરો, 40 લાખ રૂપિયાથી ઉપરનો તમે ધંધો ટેક્સટાઇલ માર્કેટમાં કરો એટલે ફરજિયાત તમારે જીએસટી લેવાનો અને જીએસટી નંબર ભરીને જીએસટી ભરવાનો. એટલે કે ક્યાં 1.5 કરોડના અત્યારે લગભગ 2 કરોડ થવા જોઈતા હતા, એના બદલે 40 લાખ રૂપિયાથી તમે વધારે ધંધો કરો એટલે ફરજિયાત જીએસટી ભરવાનો. આ રીતની હાલત અત્યારે થઈ ગઈ છે. અને એની સાથે સાથે યુરોપિયન કન્ટ્રી સાથે જે વેપારના અત્યારે જે રીતે એમઓયુ કર્યા છે તે એ પડતા પર પાટું સમાન છે. કે આજે જે છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ જે છે કે જે રીતની જે આપણે જીએસટી નાખેલો છે કે 2500 રૂપિયાથી નીચેના કપડા ઉપર, બરાબર છે, 5% જીએસટી ને 2500 રૂપિયાથી ઉપરના કપડા ઉપર, બરાબર છે, આજે એ લોકો 15%થી 18% જે જીએસટી લઈ રહ્યા છે. આ જીએસટીના સ્લેબના લીધે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર અત્યારે જે ખરાબ હાલત થઈ રહી છે. અને બીજી એક વાત કરું કે એની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર એ ભાઈ જે છે પ્રમુખ છે ત્યાંના, એમણે એ વાત કરી કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર સરકારની નીતિઓના કારણે ગયા વર્ષે 80થી વધારે અમારા રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે અને અમારા 500થી વધારે કારખાનાઓ સરકારની બેવડી નીતિના કારણે બંધ થઈ ગયેલા છે. એટલે તમે જુઓ કે આપણે જે રીતે એક હું કહું કે અમદાવાદ એક સમયે માન્ચેસ્ટર, જે કપડાનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું, સુરત જે છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને જે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર હબ ગણાતું હતું. આ જે છે કે આ ઇન્ડસ્ટ્રીઝને અત્યારે આ સરકાર પતાવવા માટે જ બેઠી છે. તમે જુઓ કે રત્ન કલાકારો વિશે જાહેરાત કરવામાં આવી મોટા ઉપાડે, જ્યારે 80 રત્ન કલાકારોએ આપઘાત કર્યો અને એક એમણે બોર્ડ બનાવ્યું એનું કે રત્ન કલાકારોની છોકરાઓની ફી ભરવામાં આવશે અને તેમને આર્થિક સહાય કરવામાં આવશે. બરાબર છે, 1 વર્ષ યોજના ચાલુ રાખીને પછી બંધ કરી દીધી. અને આજે બી કેટલા રત્ન કલાકારો બેકાર છે અને આજે છે કે બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. છતાં બી આ સરકાર, આજે તમે જુઓ ને તો એક આંકડો તમને કહું ને કે ગુજરાતની અંદર તો જવા દો, પરંતુ કેન્દ્રની અંદર જે છે ને આજે 150 કરોડની અંદર તમે જુઓ કે લગભગ 80 કરોડ જેવા યુવાનો છે, એમાંથી લગભગ 36 થી 40 કરોડ યુવાનો આજે બેરોજગારીના ખપ્પરમાં છે. તમે જુઓ કે ખાલી 200 નોકરીઓની એપ્લિકેશન આવે ને તો એની સામે 10-10 લાખ લોકો પોતે જે છે કે એ પોતે એપ્લિકેશન કરે છે. હવે જે રીતની વાત કરી કે એઆઈની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું, ચોક્કસપણે એઆઈની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડે, કારણ કે અત્યારે જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે. પરંતુ એ સાથે સાથે તમે એ વસ્તુ જુઓ કે અમેરિકા એઆઈની અંદર એટલા માટે ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે કે ત્યાં આગળ જે છે કે માણસો ઓછા છે, વસ્તી ઓછી છે, એટલે એઆઈના સહયોગથી હવે તમે જુઓ કે જ્યાં આગળ 200 માણસ કામ કરતા હોય ને ત્યાં આગળ તમે ખાલી 5 રોબોટ મૂકી દો ને એટલે એ લોકો 200 માણસનું કામ કરી શકે. પરંતુ આપણા દેશમાં તો ઓલરેડી વસ્તી જ વધારે છે. સમગ્ર દુનિયાની અંદર સૌથી વધારે વસ્તી છે, 150 કરોડની વસ્તી છે. જ્યારે 36 થી 40 કરોડ યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે, ત્યારે એઆઈ ટેકનોલોજી ચોક્કસપણે અહીંયા લાવવી જોઈએ. પરંતુ સાથે સાથે સરકારે એ બી ધ્યાન રાખવું જોઈએ કે આપણે બેરોજગાર જે યુવાનો જે છે, જે રીતે મોટા ઉપાડે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે રીતની વાત કરી હતી કે દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું. હવે 2 કરોડને રોજગારી આપવાની તો વાત દૂર રહી, પરંતુ અત્યારે બેરોજગારોની સંખ્યા વધી રહી છે. દર વર્ષે 3 લાખથી વધારે શિક્ષિત જે યુવાનો જે છે દેશ છોડીને બીજા દેશની નાગરિકતા જે છે લઈ રહ્યા છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જો બજેટની અંદર વાતો કરવામાં આવી હોત ને તો વસ્તુ વ્યવસ્થિત હતી. પરંતુ આ બજેટ એ જ બતાવે છે કે આપણે વિશ્વગુરુની મોટી મોટી ડંફાસો મારી, આત્મનિર્ભરની મોટી મોટી વાતો કરી, ગરીબ અને મધ્યમ વર્ગ અને ખેડૂતોને સહાય કરવાની વાતો કરી, પરંતુ આ જે છે કે જે ફક્ત ને ફક્ત કાગળ પરના આંકડા છે. હિરલબેન, હું કોઈ સીએ નથી, હું કોઈ એવા આંકડા આપવાનો નથી કે તમારી જીડીપી 4.5 હતી ને 5 થઈ ગઈ, કે અત્યારે તમારો ગ્રોથ હતો એ 8% ને બદલે 7% થઈ ગયો. સામાન્ય જનતાઓને આંકડાથી કોઈ લેવા દેવા નથી, આંકડાઓની માયાજાળથી કોઈ લેવા દેવા નથી. એને તો એટલી ખબર પડે કે મારા ઘેર 900 રૂપિયાનો ગેસનો બાટલો જો 700 રૂપિયામાં થયો તો 200 રૂપિયાનો મને ફાયદો થયો. એ સામાન્ય જનતાને ખબર પડે. અને 900 રૂપિયાનો બાટલો 950નો થયો તો મોંઘવારી વધીને એ સામાન્ય જનતાને, ગરીબ વર્ગને જે છે ને એ ખબર પડે.
બરાબર છે. એટલે આંકડાઓની માયાજાળ રચી અને તમે એમ કહો કે અત્યારે ભારતનું અર્થતંત્ર જે ચોથા સ્થાને જઈ રહ્યું છે, અરે પરંતુ તમે નીચે તો જો બેન, હું છે ને એક ચેલેન્જ બી તમને તમારા માધ્યમથી આપું છું કે આપણા જે અહીંયાના જે બી કોઈ કેમેરામેનની સાથે તમે કોઈને બી મોકલો, આપણે જઈએ ખેતરોમાં, ખેડૂતોને જઈને પૂછીએ, બરાબર છે, ગરીબ અને મધ્યમ વર્ગને જઈને પૂછીએ કે શું તમારી પરિસ્થિતિમાં કોઈ જાતનો ફેરફાર થયો છે, મોંઘવારીમાં કોઈ ઘટાડો થયો છે, તે એ જવાબ તમને આપોઆપ મળી જશે. હું એઝ એ રાજકીય તરીકે નથી કહેતો, એક મોટું ઉદાહરણ આપું બેન. જીએસટી ની અંદર ઘટાડો કર્યા પછી મોટી મોટી ચેનલો ઉપર જાહેરાતો કરવામાં આવી હતી કે જીએસટી ઘટી ગયો છે અને લોકોની સુખાકારી વધી ગઈ છે. બેન, તમે રેલવેમાં જાઓ, રેલવેનું મેન્યુફેક્ચરિંગ કરેલું પાણી જે છે, જેને નીર કહેવામાં આવે છે, પાણીની બોટલ છે, બરાબર છે, હવે એ જે છે એ જીએસટી જે છે ઘટાડ્યો તો એ પહેલા બી 15 રૂપિયાની મળતી હતી અને અત્યારે બી તમે જાઓ તો એ 15 રૂપિયાની જ મળે છે. અત્યારે તમે કોઈ બી કરિયાણાની દુકાને જાઓ, 5 રૂપિયાનું પાર્લેજીનું બિસ્કિટ એ 5 રૂપિયાનું જ મળે છે બેન, બરાબર છે. પેરાશૂટની એક બોટલ તમે કોઈ જગ્યાએ લેવા જાઓ નારિયેળ તેલની, તે 60 રૂપિયાની મળતી હતી, એ 60 રૂપિયામાં જ મળે છે. તો પછી જીએસટી નો લાભ મળ્યો કોને બેન? આ લોકોને તો ખાલી શું છે કે BMW અને જે છે ફોરેનની વિસ્કીઓ જે છે ને એ સસ્તી કરવામાં રસ છે કે જેથી કરીને એમના જે મોટા મોટા મિત્રો છે ને, ઉદ્યોગપતિઓ જે છે ને, 2-5% ઉદ્યોગપતિઓ, બરાબર છે, એ લોકોને ખુશ રાખવા છે, બરાબર છે. ગાડીના ભાવની અંદર એમણે વાત કરી કે ગાડીને તમે 2 વ્હીલરના ભાવની અંદર, બરાબર છે, મોટો ઘટાડો આવ્યો છે, 10-20 હજાર 30 હજાર રૂપિયાનો ઘટાડો આવ્યો છે. આ ઘટાડો સીમિત રહ્યો. જેવી 31મી ડિસેમ્બર 2025 પતી, 1 જાન્યુઆરી 2026 જઈ બેન, કોઈ બી શોરૂમમાં મારી સાથે હવે આવો, તમે જીએસટી ઘટાડા પહેલા જે વસ્તુ કારની કિંમત હતી કે 2 વ્હીલરની કિંમત હતી, એ જ કિંમત અત્યારે છે. તો પછી આ જીએસટી ઘટાડવાના ખાલી ફાકા ફોજદારી કરીને તમે જે રીતના લાભો જે છે કે પ્રજાને ગણાવ્યા હતા એ પ્રજાને મળ્યા જ નથી. તો પછી બજેટનું વાસ્તુ છે કે બજેટ એટલે શું કે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ, ખેડૂત છે કે મહિલાઓ છે કે શિક્ષિત બેરોજગારો છે, તેમના સુધી બજેટ પહોંચવું જોઈએ. ખાલી તમે ચાલુ દિવસે કામ નથી કરતા અને રવિવારે આવીને ખાલી 2 કલાક ભાષણ કરી જાઓ, એના લીધે દેશની પરિસ્થિતિ સુધરતી નથી. જી બિલકુલથી. મહેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે પારસભાઈએ જે વાત કરી, પારસભાઈએ જે આરોપ લગાવ્યો છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કંઈ નવું નથી, કોપી પેસ્ટ કરવામાં આવ્યું છે આ બજેટ, એટલે હું આપની પાસેથી જાણવા માંગુ છું કે આ વખતના બજેટમાં એવી કઈ નવી યોજનાઓ તમે લઈને આવ્યા છો કે જેનો ફાયદો ખેડૂતોને કે સામાન્ય માણસને થશે? જો બેન, પહેલાં તો હું એમના બજેટ કોપી પેસ્ટનો હું તમને ઉદાહરણ આપું. એમનું બજેટ કોપી પેસ્ટ કોને કહેવાય કે ભાઈ નહેરુજી આવ્યા અને એમને પહેલો નારો આપ્યો કે ભાઈ અમે ગરીબી દૂર કરશું. એ કોપી થાય, પેસ્ટ થાય, ઇન્દિરાજી આવ્યા અને એમણે નારો ફરીથી આપ્યો કે ગરીબી હટાવો, ભારત બચાવો, બરાબર છે. એ થાય, 15-17 વર્ષ રાજ કરે, પાછા એમના દીકરા આવે, બરાબર છે, બીજાનો તો અહીંયા કોઈ ચાન્સ નથી. એમના દીકરા આવે ને એ પણ સેમ નારો લગાવે કે ભાઈ બજેટ ગરીબી હટાવો, આને કોપી પેસ્ટ કહેવાય. પછી ત્યારબાદ મનમોહનજી, સોનિયા ગાંધી અંતર્ગતની સરકાર આવે, મનમોહનજી તો ઠીક છે, તો એમનો પણ નારો એ તો ગરીબી હટાવો, બરાબર છે, આને કોપી પેસ્ટ કર્યું કહેવાય. તમને 50 વર્ષ આપી દીધા બાદ બી તમારો એક નારો એટલીસ્ટ ચેન્જ ન થાય. મોદી સરકારમાં છેલ્લા 10 વર્ષની અંદર જે ભારતની ઇકોનોમી 11મા નંબર પર હતી અને 11મા નંબર પર હતી અને હું પી ચિદમ્બરમજીનું એક સ્ટેટમેન્ટ યાદ કરાવવા આપું છું. એમણે ચાલુ પાર્લામેન્ટમાં 2012 કે 13માં આઈ ડોન્ટ નો, બરાબર છે, એમણે એવું કર્યું હતું કે ભાઈ આ 2041 સુધી આપણે આરામથી 5મા નંબરની ઇકોનોમી બની જશું. વિચાર કરો, એમનો ટાર્ગેટ પણ કેટલો, 30 વર્ષ પછીનો, બરાબર છે. ખાલી 10 જ વર્ષની અંદર આપણી ભારતીય ઇકોનોમી 4થા ક્રમ પર આવી ગઈ છે અને પૂરપાટ રીતે એ આગળ પણ વધી રહી છે. હાલમાં આપણી ભારતીય ઇકોનોમી વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. અને આ હું નથી કહેતો, એ IMF હોય, વર્લ્ડ બેંક હોય, મૂડીઝ હોય, S&P હોય, જેટલી બી વૈશ્વિક પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે જે મોટા ભાગે ભારત પ્રત્યે અણગમો વ્યક્ત રાખતા હોય છે, જો એ લોકો એ બી આપણી ગતિને સ્વીકારવી પડે છે. હવે પારસભાઈએ બીજો એક આરોપ મૂક્યો કે ભાઈ AI આવશે તો બેરોજગારી. અરે પારસભાઈ, શું તમે બી એક બાજુ તમે એમ કહો છો કે ભાઈ અમારા રાજીવ ગાંધીએ ટેકનોલોજી લાવી, અમારા રાજીવ ગાંધીએ કમ્પ્યુટર લાવ્યું, એ પણ ખોટું જ છે, પણ છતાં બી આપણે માની લઈએ. એક બાજુ તમે આવા દાવા કરતા હો છો અને એક બાજુ AI સ્વાસ્થ્ય હેલ્થ સેક્ટરની અંદર કેટલી ઝડપી રીતે લોકોની ઇલાજ કરવામાં મદદરૂપ રહી છે તમને દૂર દૂર સુધી અંદાજો નથી. આ જ AI ડેટા માઇનિંગ હોય, ડેટા એનાલિસિસ હોય, પછી જે પ્રોબ્લેમના સોલ્યુશન્સમાં એટલી પૂર ઝડપે મદદરૂપ થઈ રહ્યું છે એ તમને દૂર દૂર સુધી કલ્પના પણ નથી.
બીજું પારસભાઈ એમ કહે છે કે ભાઈ જીએસટીના સ્લેબમાં, અરે પારસભાઈ, જીએસટી એટલું મોટું ક્રાંતિકારી પગલું છે કે તમે ફક્ત જીએસટી વાત કરતા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ફક્ત જીએસટી પાસ નથી કર્યું, પરંતુ અમારી વિચારધારાની સરકાર ના હોય તેમને પણ ન્યાય આપ્યો છે, એમની તમામ માંગણીઓ સ્વીકારી છે. અને આજે જે વેપારી અથવા તો જે ઉદ્યોગપતિ 13-14 ઓફિસના ચક્કર કાઢતો હતો, એને બધી જગ્યાએ એને રીડીમ લેવા માટે અલગ અલગ ફોર્મ ભરવા પડતા હતા, આજે એક સિંગલ પોર્ટલ એ ખાલી એક 10-15 હજારનો એક પોતાનો એકાઉન્ટન્ટ બેસાડી દેશે અને હર મહિને આરામથી ઇઝીલી થઈ જશે. બીજી વસ્તુ, જીએસટીનો સીધો લાભ વેપારીને ન હોય, કારણ કે વેપારી તો છેલ્લે અંતિમ તો એ ગ્રાહક પાસેથી વસૂલ કરે છે, બરોબર છે. એટલે જીએસટીના દરથી વેપારીને ફાયદો ક્યાં થાય છે કે એની ખરીદીનું પ્રમાણ વધી જાય છે, ના કે એણે જીએસટી ખિસ્સામાંથી ભરવું પડે છે. એ તો ગ્રાહક પાસેથી વસૂલે છે, પરંતુ જેવું સરકાર જીએસટીમાં રાહત આપે છે એટલે લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય છે. માની લો કે હમણાં ખબર નહીં પારસભાઈ કોને મળ્યા છે મને ખ્યાલ નહીં, પરંતુ આપણે જ્યારે કાર પર જ્યારે જીએસટીનું પ્રમાણ ઘટ્યું, બરાબર છે, હેશબેક લેવલ અને સિડાન લેવલ પર, તો તમે માનો નહીં, કેટલા લોકોએ પોતાના સોશિયલ મીડિયા પર વિડીયો ઉતાર્યા છે અને તમને લાઈવ એવા અસંખ્ય વિડીયો મેં જોયા છે જેના પર એમણે એમ કીધું કે ભાઈ આ ગાડી ખરીદી અમને 70,000નો ફાયદો થયો, આ ગાડી ખરીદી અમને 1,20,000નો ફાયદો થયો, આ ગાડી ખરીદી અમને 50,000નો ફાયદો થયો, વધારે પ્રમાણમાં ફાયદો થયો છે. હવે વેપારીને ક્યાં ફાયદો છે? વેપારી તો પહેલા બી એ ગ્રાહક પાસેથી ઉઘરાવીને સરકારને જમા કરતો હતો. વેપારીને ફાયદો એ થાય છે કારણ કે જીએસટીનો સ્લેબ ઘટવાથી લોકો ખરીદવા માટે પ્રેરાય છે, એટલે વેપારીને એક નવો ગ્રાહક મળે છે. એ નવો ગ્રાહક મળવાનું મુખ્ય કારણ જ એ હોય છે કે જીએસટી સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે, બરોબર છે. એટલે બીજું કે પારસભાઈ એમ કહે છે કે ભાઈ તમે આવો મારી સાથે, હું પણ આવવા માટે તૈયાર છું, કે ભાઈ આવો અને ખેડૂતોને મળો, જનતાને મળો અને તમે જુઓ કે એ લોકોની જિંદગીમાં શું ફેરફાર થયો છે. એ લોકોની જિંદગીમાં શું ફેરફાર થયો છે કે આજે એમના પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિ બીમાર પડે છે તો 10 લાખ સુધીની મેડિકલ ટ્રીટમેન્ટ ફ્રી છે. તમે કલ્પના પણ કરી શકો છો, એક ગરીબ પરિવારે 5 લાખ રૂપિયા 2% વ્યાજે લાવવા હોય માર્કેટમાંથી અને ઈલાજ કરાવવો હોય તો એ પરિવારની હાલત શું થાય છે? એમની આખી જિંદગી 5 લાખ પર 2% વ્યાજ ભરવામાં નીકળી જાય છે. બીજી વસ્તુ, ખાસ કરીને હું તમને કહું છું કે જ્યારે પરિવારની અંદર કોઈ એક વ્યક્તિ બીમાર હોય છે તો એક વ્યક્તિ બીમાર નથી હોતો. પહેલી વસ્તુ તો એ બીમાર વ્યક્તિ ખાટલામાં જાય છે એટલે એના કામના કલાક 0 થઈ જાય છે. સાથે સાથે એમની સેવામાં લાગેલે એક વ્યક્તિના કામના કલાક એટલીસ્ટ 50% થઈ જાય છે. માની લો કે 10 કલાક બહારનું કોઈ કામ કરતા તો 5 કલાક જ કરી શકશે, કારણ કે 5 કલાક એ સેવામાં જશે અને એ વ્યક્તિ, એ પરિવારની આખરી આર્થિક વ્યવસ્થા, માનસિક વ્યવસ્થા સાથે સાથે આર્થિક વ્યવસ્થા તૂટી ભાંગે છે. હવે આયુષ્માન કાર્ડની અંદર એમને એ વ્યક્તિનું નિઃશુલ્ક રીતે એ ઓપરેશન થાય છે. પરિવારને ફાયદો શું થાય છે? એ પરિવારને ફાયદો એ થાય છે કે હવે જે એની સેવામાં લાગેલું વ્યક્તિ કામે લાગશે, એને પરિવારની આવક વધશે, પ્લસ જે બીમાર વ્યક્તિ હતો આરામ બાદ એ પણ કામે લાગશે, એટલે એની પરિવારની આવકમાં વધારો થાય છે. આવા કેટલાય અસંખ્ય અદ્રશ્ય ફાયદાઓ જે તે પરિવારને થઈ રહ્યા છે, બરોબર છે. અને એ ફાયદાનું સૌથી મોટું પ્રમાણ એ છે કે જનતા સતત અમારા નેતૃત્વ જી બિલકુલ મહેશભાઈ, હું આપને અટકાવવા માંગીશ. અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ઇકોનોમિસ્ટ નયનભાઈ પરીખ. નયનભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા મારો આપને સવાલ કે જે એક તરફ જે દેશની જે ઇકોનોમિસ્ટનો જે રિપોર્ટ જે રજૂ કરવામાં, આર્થિક સર્વે જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને આજે જે દેશનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, આપ શું જોઈ રહ્યા છો? આ વિશ્લેષણ શું કરી રહ્યા છો કે જે રીતે સપના સેવવામાં આવી રહ્યા હતા કે વૈશ્વિક આર્થિક જે વ્યવસ્થા છે એમાં જે સુધારો લાવવાની વાત હતી એ આપને ક્યાંય દેખાઈ રહ્યું છે? એક મને સારી વાત એ લાગી રહી છે કે આપણે કેપિટલ એક્સપેન્ડિચર સરકારે લગભગ 12 લાખ કરોડનું કન્ફર્મ કર્યું છે. હવે ખરેખર શું થશે આપણે જતા જોઈશું, પણ એમાં રોડ, રસ્તા, રેલવે, બાકીના બધા કન્સ્ટ્રક્શન, એ બધી એક્ટિવિટી એવી છે કે એ મધર ઇન્ડસ્ટ્રી છે. એટલે એમાં મજૂરોથી માંડીને સિમેન્ટ, સ્ટીલ, બાકીના બધા ઇક્વિપમેન્ટ બધું વપરાશે. એટલે આ જેમ જૂના જમાનામાં જ્યારે તકલીફો હતી, દુકાળ હતી, ત્યારે જેમ રાજાઓ કુવા ખોદતા, એમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામને જે અત્યારે વેગ મળે તો એના કારણે મારા ખ્યાલથી ઇકોનોમી ઉપર અસર પડશે અને લોકોને રોજગાર મળશે. બીજું, આપણે જે ઓગસ્ટથી આપણને અમેરિકાના જે આપણા માર્કેટ ઉપર 50% ટેરિફ પડ્યો, એટલે આપણા બધા MSME થી માંડીને મોટા યુનિટ જે અમેરિકાને એક્સપોર્ટ કરતા હતા, અને અમેરિકા આપણું સૌથી મોટામાં મોટું ટ્રેડ પાર્ટનર હતું, આપણું સૌથી વધારે એક્સપોર્ટ ત્યાં થતું, એ બધું અસરમાં આવી ગયું. પણ છેલ્લા 5 મહિનામાં જે ઇકોનોમિક સર્વે ગઈકાલે આપણે જોયો, એમાં પણ એ આ બહાર આવ્યું કે આપણું GDP ગ્રોથ અત્યારે 7%ની આસપાસ હજુ લાગે છે. એટલે એમાં અમુક GST રેશનલાઇઝેશનના સરકારના પગલાં,
અને ઓવરઓલ આપણું મોટું ડોમેસ્ટિક માર્કેટ, એ બધી ચીજોએ મદદ કરી, જેથી આપણે વિશ્વમાં મોટી ઇકોનોમીમાં લગભગ ગુડ ગ્રોથ રેટ જેનું હોય એમાં આપણું સ્થાન આવી ગયું. એટલે હું માનું છું કે એક જે શરૂઆત છે એમાં આ બજેટથી આપણને એ મદદ રહેશે કે આ બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં પ્રોવાઈડ કર્યા છે ઘણા ઇન્વેસ્ટમેન્ટ. બીજું સેમિકન્ડક્ટર જે લાગે છે કે એઆઈના આવતા ચિપ્સ અને બીજા બધા ચીજોની જે શોર્ટેજ આવશે, એમ લાગતા હતા મોબાઈલ ફોનના ભાવ 10-20% વધશે, એ બધી ચીજોમાં સેમિકન્ડક્ટર આપણી જે પોલિસી થઈ છે એમાં મારા ખ્યાલથી સાણંદથી માંડીને આખા ઇન્ડિયામાં જ્યાં જ્યાં સેમિકન્ડક્ટરના આપણા ઉદ્યોગોની વકી છે અને જેમાં આપણે ઇન્ટરનેશનલ બધા જોઈન્ટ વેન્ચર ને કોલાબોરેશન્સ કરીએ છીએ, એમાં પણ જે એની નીતિ અને એના માટેની જે ફંડની જોગવાઈ કરશે તો મારા ખ્યાલથી એનાથી પણ થોડો ફાયદો થશે. હવે બીજું શું શું કરી શકાત, તો આપણું વિશ લિસ્ટ તો ઘણું મોટું હતું. આ વખતે ઇન્કમ ટેક્સમાં પણ લોકોને થોડા વધારે રાહતની અપેક્ષા હતી. ઇન્કમ ટેક્સમાં લોકોને એ પણ હતું કે આ વખતે પહેલીવાર વાત હતી કે અમેરિકાની જેમ હસબન્ડ વાઈફ એટલે એક કુટુંબ ઉપર ઇન્કમ ટેક્સ લાગશે, ખાલી ઇન્ડિવિજ્યુઅલ પર નહીં. અત્યારે તો જો હું કમાતો હોઉં ને વાઈફ કમાતા હોય તો એ બંનેની ઇન્કમ ઉપર ટેક્સ લાગે, જ્યારે અમેરિકામાં બધામાં સિસ્ટમ છે કે આખા કુટુંબની ઇન્કમ લાગે. એટલે હસબન્ડ વાઈફ, તમારા કેટલા ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન છે, એટલે ખરેખર જે કુટુંબ વધારે માથા ધરાવતું હોય એને ઇન્કમ ટેક્સનો ભાર ઓછો થાય. અને એટલે અત્યારે લોકોને ત્યાં આપણે ત્યાં જે એ પરિસ્થિતિનું પણ લોકોને આશા હતી એ નથી થઈ. હું માનું છું કે જે F&Oમાં STT રેટ વધાર્યો, જેના કારણે માર્કેટમાં આપણે આજે 2-3% આસપાસનો અત્યારે ગિરાવટ છે, એ કદાચ પગલું અત્યારે લેવા જેવું હતું કે થોડા વખત રહીને લીધું હોત તો ચાલત. કારણ કે અત્યારે માર્કેટ, લોકોનો કોન્ફિડન્સ, સોના ચાંદીમાં આપણે જોઈએ છીએ એકદમ ચાંદીમાં બ્લડ બાથ છે. આજે 4 લાખથી માંડીને 2,60,000 એટલે લગભગ 40% તૂટ્યું છે માર્કેટ. આ બધી પરિસ્થિતિમાં સરકારને લોકોનો કોન્ફિડન્સ સાથે બનાવીને રાખવાની પણ જરૂર છે. એટલે કદાચ આપણને STT F&O પર જે લાગ્યું અને એના કારણે માર્કેટ પર નેગેટિવ અસર થઈ, એ એમ લાગે કે કદાચ અત્યારે કર્યું ના હોત તો પણ ચાલત. આ બધા ઇનિશિયલ રિમાર્ક્સ છે. મારા ખ્યાલથી હજુ ડિટેલમાં જેમ જોઈશું એમ જ્યારે 2-1 કલાક રહીને વધારે વાત કરીશું ત્યારે આપણને ખરેખર થોડી ફાઇન પ્રિન્ટ પણ વાંચવાનો ટાઈમ મળશે અને ખરેખર આની શું અસર થશે એ પણ આપણને થોડી ડિટેલમાં છણાવટ કરવાનો ટાઈમ મળશે. જી બિલકુલથી. તો જે પ્રકારે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હજુ મૂંઝવણો પણ છે, ક્યાંક ને ક્યાંક એવા આરોપો પણ લાગી રહ્યા છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કંઈ નવું કંઈ ખાસ જોવા નથી મળી રહ્યું. સાથે મહેશભાઈ એ પણ જણાવો કે જે રીતે હમણાં મોંઘવારીને લઈને વાત થઈ, તો શું લાગી રહ્યું છે કે મોંઘવારી નિયંત્રણમાં રહેશે? બેન, તમે જો યુપીએ કાર્યકાળ મોંઘવારી એવરેજ ડબલ ડિજિટમાં હતી. એવરેજ 10-11% હતા. આજે ઓલમોસ્ટ 4% પાસે આવીને લગભગ સ્થિર છે. બરોબર છે. મોંઘવારીને તમે એવી રીતે ના મૂલવી શકો કે 10 વર્ષ પહેલાં આ વસ્તુ 50 રૂપિયાની હતી તો હમણાં એ 100 રૂપિયાની થઈ ગઈ. મોંઘવારીને તમે એવી રીતે મૂલવી શકો કે ભાઈ લોકોની જે ખરીદ શક્તિ છે એના પ્રમાણમાં એનું કેટલું વધારે થયું. માની લો કે આજથી 50 વર્ષ પહેલાં કોઈ એક જમીનનો ટુકડો 1 લાખમાં મળતો તો આજે કમસે કમ એ 50 લાખમાં મળતો હશે. બરોબર છે. કારણ કે સાથે સાથે લોકોની આજુબાજુની ખરીદ શક્તિ પણ વધી છે. હું તમને કોઈ પણ ભાવ લઈ લો, ભાવ એટલે એવી રીતે સિંગલ ભાવ નહીં, પરંતુ ખરીદ શક્તિના પ્રમાણમાં કોઈ પણ વસ્તુનો ભાવતાલ તમે લઈ લેશો તો તમને ખ્યાલ આવશે કે લોકોની ખરીદ શક્તિના પ્રમાણમાં આ સરકાર દરમિયાન મોંઘવારી સંપૂર્ણ કંટ્રોલમાં છે. અને આ હું નથી કહેતો, જેટલી પણ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એમણે પણ આ વસ્તુ કરી છે. બીજો એક શબ્દ છે ગોલ્ડીલોક. બરોબર છે. શબ્દનો મતલબ શું છે કે ભાઈ માની લો કે તમે પેરિસની અંદર રહેતા હો, બરોબર છે, તો પેરિસ એક વિકસિત શહેર છે, પરંતુ સાથે સાથે ત્યાં એટલી બધી મોંઘવારી હોય કે તમે ત્યાં રહી ના શકે. એવું કેમ થયું? કારણ કે વિકસિત થયું સાથે સાથે એ મોંઘું પણ થયું. કારણ કે વિકસિત થવાની સાથેની પેરેલલ શરત એ છે કે મોંઘું થવું. ભારત એકમાત્ર વિશ્વમાં દેશ એવો છે કે વિકાસશીલ મતલબ વિકાસ કરી રહ્યો છે, પણ સાથે સાથે આપણે મોંઘવારી કંટ્રોલમાં રાખીને વિકાસ કરી રહ્યા છે. એ ભારતની સૌથી મોટી સફળતા છે બેન. જી બિલકુલથી. માનસભાઈ આપણી સાથે જોડાયેલા છે. માનસભાઈ, જે રીતે આ બજેટ રજૂ થયું તો શેર માર્કેટ પર તેની કેવી અસર પડી છે એ જાણવું છે, કારણ કે શેર માર્કેટને લઈને પણ ઘણી બધી આમાં જાહેરાતો કરવામાં આવી છે. જી, શેર માર્કેટમાં સૌથી પહેલા તો અગર કોઈ પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળે તો શેર માર્કેટ એકદમ સરસ બિહેવ કરતું હોય છે. બટ અત્યારે કોઈ પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા નથી મળ્યો, બીકોઝ STT ઓપ્શન્સ અને ફ્યુચર્સ ઉપર પણ થોડા ટેક્સ વધાર્યા છે. બટ હા, એઝ અ સ્ટોક માર્કેટ એક્સપર્ટ હું એવું કહીશ કે જે જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એ પ્રકારના સેક્ટરના સ્ટોક્સ તમે જોઈ શકો છો.
જે રીતે 50,000 કરોડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં નાખ્યા છે, તો તમે ડિક્સોન ટેકનોલોજીસનો સ્ટોક જોઈ શકો છો. સ્ટીલ આ બાય અને સેલની રિકમેન્ડેશન નથી, પણ આ એક તમે સ્ટોકને એનાલાઇઝ કરી શકો છો. તમે ડિફેન્સમાં જોયું કે 2 લાખ કરોડની કોન્ટ્રાક્ટ કર્યો છે ગવર્મેન્ટે, તો એમાં તમે ડિફેન્સમાં મોટા મોટા HAL હોય, ભારત ઇલેક્ટ્રોનિક્સ હોય અને આપણા જે લાર્સન્સ એન્ડ ટર્બો હોય, આ તમે મોટા મોટા સ્ટોક્સ જોઈ શકો છો. પણ નાના બીજા બધા ડિફેન્સના સ્ટોક્સમાં અત્યારે કોઈ ના એનાલાઇઝ કરે તો સારું, કોઈ ના પડે તો સારું, કારણ કે ડિફેન્સના સ્ટોક ઓર્ડર બુક ઉપર વર્ક કરે છે. કોઈકને ઓર્ડર બુક ના મળે તો તમારા પૈસા બહુ જ રિસ્કમાં નખાઈ શકે છે. અને બીજી વસ્તુ જોઈએ કે ડેટા સેન્ટરની વાત કરી તો અનંતરાજ એક સ્ટોક છે કે જે ડેટા સેન્ટરમાં આગળ છે. બાયોફાર્માની વાત કરી તો બાયોકોન એક સ્ટોક છે. તો આ બધા સ્ટોક તમે એનાલાઇઝ કરી શકો છો, ફંડામેન્ટલ ને ટેકનિકલ્સ. પણ હજી પણ થોડા ઘણા ડેટા એવું કહે છે કે ટેક્સ જે આપણે કહીએ ઇન્કમ ટેક્સ, તો ઇન્કમ ટેક્સ કલેક્શન ગવર્મેન્ટની વધી છે, બટ ઇન્કમ ટેક્સના દેવાવાળા લોકો ઓછા થયા છે. તો આવું કેમ એ બજેટમાં કંઈ ખબર નથી પડતી. પણ કદાચ એવું હોઈ શકે કે ગઈ વખતે 7 લાખ રૂપિયાના જે સેલેરી અને 12 લાખ રૂપિયાના જે સેલેરીના ટેક્સ ઓછા કર્યા હતા, એના લીધે કદાચ હોઈ શકે કે લોકો ઓછા થયા હોય જે ટેક્સ આપનારા. પણ 20% ટેક્સ કલેક્શન વધ્યું છે અને કોર્પોરેટ્સનું પ્રોફિટે 22% વધ્યું છે. તો શું આપણા ટેક્સના પૈસા કોર્પોરેટ પાસે જાય છે? મને નથી ખબર, કોઈને નથી ખબર. અગર એ થતું હોય તો બજેટમાં થોડું ઘણા રિફોર્મ્સ નેસેસરી છે. અને કહેવા જઈએ વાત કે આપણી અત્યારે અર્થવ્યવસ્થા છે ઇન્ડિયાની, એ થોડી પ્રોબ્લેમમાં છે. અને આ એઝ અ સ્ટોક માર્કેટ એક્સપર્ટ હું ડેટા પ્રમાણે કહું છું. જે રીતે પ્રાઇવેટ કેપેક્સ આપણા ત્યાં આવતું નથી. ગયા બજેટમાં 40% થી 35% ટેક્સ કર્યા હતા કોર્પોરેટ માટે કે ભાઈ ચાઇના અને યુએસ થી ઇન્ડિયામાં આવે, પણ એનું એકદમ ઊંધું થયું. ફોરેન ઇન્વેસ્ટર્સ નીકળી ગયા, FDIs ના પણ સેલિંગ થયા, અને જોવા જઈએ તો રૂપીસ પણ ડોલર સામે બહુ જ બધું પડે છે. તો આ બધા સેન્ટિમેન્ટ અત્યારે જોવા જઈએ તો નથી સારા. પણ હું અગર એવું કહું કે ઇકોનોમિક સેન્ટિમેન્ટ સારા નથી, એનો મતલબ એવું નહીં. અત્યારે ઇન્ડિયાની હોસ્પિટલ્સ જુઓ તમે, અત્યારે ઇન્ડિયાની ફાર્મા ઇન્ડસ્ટ્રી જુઓ, યુએસએ કરતા સસ્તું ફાર્મા અને હોસ્પિટલ્સ ઇન્ડિયામાં મળે છે. તો આ એક પોઝિટિવ પોઈન્ટ છે. બટ અત્યારે આપણે યુએસ અને ચાઇના અને રશિયા એ 3 કન્ટ્રી છે આખા દુનિયામાં કે જે AI ઉપર વર્ક કરે છે. ઇન્ડિયાએ હજી સુધી કોઈ AI ઉપર વર્ક નથી કર્યું, કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું. ગયા બજેટમાં પણ 500 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા એઆઈમાં, કે જે બહુ જ ઓછા કહેવાય AI સેક્ટર માટે. અત્યારે ડેટા સેન્ટર સેક્ટર માટે ઇન્વેસ્ટ કરે છે, સેમિકન્ડક્ટર એ અલગ કહેવાય. AI જે સેક્ટર છે, જે એજન્ટિક AI નું સેક્ટર છે, ક્લાઉડ AI જે છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ નેસેસરી છે. કારણ કે એ જે ટેકનોલોજી છે એ ઇન્ડિયા આખા દુનિયાને સર્વ કરી શકશે. ઇન્ડિયા જોડે એટલી કેપેબિલિટી છે. બટ અત્યારે સરકાર AI જેવો વિષય હોય, ક્રિપ્ટોકરન્સીઝ જેવો વિષય હોય, એમાં મેં જોયું છે છેલ્લી 5 વર્ષથી સરકાર એમાં ટેક્સ લાવે છે અને એમાં થોડુંક સ્લો ચાલે છે. મે બી બીકોઝ કોઈ અલગ કન્સર્ન હોઈ શકે. બટ જોવા જઈએ કે આ બધી જે નવી નવી ટેકનોલોજી છે એમાં આપણે ડબલ ડાઉન કરવું જોઈએ, તો આપણો સ્ટોક માર્કેટે ગ્રો થશે અને આપણી ઇકોનોમી પણ ગ્રો થશે અને ઓવરઓલ બધાને બેનિફિટ થશે. આવું મારું માનવું છે. જી બિલકુલથી પારસભાઈ, હું આપને પૂછવા માંગીશ કે વૃદ્ધિની જે વાત કરવામાં આવી રહી છે કે વૃદ્ધિ વધશે, પરંતુ નોકરી વિના વૃદ્ધિ તો શક્ય નથી. આપ યુવાનો માટે નોકરીની તકોને કઈ રીતે જોઈ રહ્યા છો? બેન, ચોક્કસપણે યુવાનો માટેનું આ જે છે ને એની અંદર તો કોઈ બી વિઝન જે છે ને, આ લોકો છે ને કોણીએ ગોળ ચોંટાડે છે. 2047નું વિઝન, 2047નું વિઝન, એમની જોડે આવતા વર્ષનું વિઝન કોઈ નથી. બરાબર છે? તમે કોઈ દિવસ 2 છોકરાઓને લડતા જોયા છે હિરલબેન? અને પછી એક છોકરો ઘરે જઈને મમ્મી મમ્મી મને પેલા છોકરાએ માર્યું, મમ્મી મમ્મી મને પેલા ચોકલેટ ના આપી. આ એના જેવું છે. નિષ્ફળતા પોતાની છુપાવવા માટે મમ્મી મમ્મી નહેરુજીએ આમ કર્યું હતું, મમ્મી મમ્મી રાજીવ ગાંધીજીએ આમ કર્યું હતું, મમ્મી મમ્મી ઇન્દિરાજીએ આમ કર્યું હતું. હવે તમે અહીંયા આગળ 13 વર્ષથી અહીંયા આગળ શાસનમાં છો, 30 વર્ષથી ગુજરાતમાં શાસનમાં છો. સાહેબ, 21 વર્ષનો છોકરો થઈ જાય ને પછી તો આપણે એને ઘરની બહાર કમાવા મૂકી દઈએ છીએ, અને 25 વર્ષનો થાય ને એટલે એનો લગ્ન બી કરાવી દઈએ છીએ. પરંતુ આ લોકોની આ સરકારની એક ખાસિયત છે, નિષ્ફળતા મળે ને એટલે મમ્મી મમ્મી નહેરુજી એમ. કદાચ નહેરુજી ના આવત ને તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દોસ્તનો ટોપલો કોના પર ઢોળત ને, એ બી એક આશ્ચર્યનો વિષય છે. એટલે આ લોકોની નીતિ રીતિ રહી છે, કંઈ બી નિષ્ફળતા છુપાવીએ ને એટલે કોંગ્રેસની સરકારે આમ કર્યું હતું, કોંગ્રેસની સરકારે પેલા નેતાએ આમ કર્યું. અરે તમે 13 વર્ષથી સત્તામાં છો, તમે અત્યારે તમે વાત કરો ને કે તમે શું કરી રહ્યા છો. બરાબર છે? આજે મેં ફરીથી રિપીટ કરું છું
કે 2014ના રેકોર્ડિંગ સાંભળો અને પછી અત્યાર સુધીના 2020માં 2019માં માન્ય વડાપ્રધાનશ્રીએ જે રીતની વાતો કરી હતી કે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું, આપણે ખેડૂતોને જે છે 2022 પછી જે છે તેમની આવક આપણે બમણી કરીશું. યુવાનોની રોજગારી તો ડબલ નથી કરી, પરંતુ મોટા ભાગના યુવાનો આજે ડ્રગ્સ અને દારૂના બંધાણી બનાવી દીધા છે, એ ચોક્કસપણે છે. નકલી માર્કશીટો બની જાય છે, એ ચોક્કસપણે છે. પેપરો જે છે જાહેર પરીક્ષાઓના પેપરો ફૂટે છે, એ ચોક્કસપણે છે. નકલી PSI, નકલી PMO, નકલી સરકારી કચેરીઓ એ બધી બની જાય છે, એ ચોક્કસપણે છે. પરંતુ જે આજે રોજગાર જે છે કે એ સ્થાપવામાં આપણી જે છે એ અહીંયાની કેન્દ્ર સરકાર જે છે અને ગુજરાત સરકાર બંને ટોટલપણે નિષ્ફળ ગઈ છે. હમણાં જ હું તમને બેન એક દાખલો આપું કે 200 તલાટીની જાહેરાતો થઈ હતી ભરતીની, અને એની અંદર 10 લાખથી વધારે ફોર્મો ભરાયા હતા. બરાબર છે. આ એ જ બતાવી રહ્યું છે કે યુવાનો જે છે રોજગારી માટે કેટલા ભટકી રહ્યા છે. તમે બેન સાચું વાત કરી હતી હમણાં કે જે તમને ભણાવે છે ને એના કરતાં જ્યારે બજારમાં જાઓ છો ને ત્યારે આખી વસ્તુ કંઈક અલગ હોય છે. દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર જે છે, તમે અમુક રૂપિયા આપો, તમે જો પોલીસની અંદર તમારે પોસ્ટિંગ લેવી હોય, બરાબર છે, તો આ તમારે આ પોસ્ટના આટલા પૈસા, આ પોસ્ટના આટલા પૈસા, આ રીતની વસ્તુ છે. રોજગારીનો વિકલ્પ જે છે એ હજુ સુધી સરકાર આપી શકી નથી. વાઇબ્રન્ટ ગુજરાતના તાયફાઓ કરે છે સરકાર છેલ્લા ઘણા વર્ષોથી. આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં વાઇબ્રન્ટ ગુજરાતના તાયફાઓ કરે છે અને મોટા મોટા આંકડાઓ આપે છે કે અમે આટલા MOU કર્યા, અમે આટલા MOU કર્યા. હવે એમાંથી 70% થી 80% MOU જે છે, બરાબર છે, એ અમલમાં જ નથી આવતા. અને પછી એ વખતે ફૂલ ગુલાબી ચિત્ર આ લોકોએ બતાવ્યું છે કે આટલા MOU કર્યા ગુજરાત સરકારે અથવા તો કેન્દ્ર સરકારે અને યુવાનોને આટલી રોજગારી મળશે. પરંતુ આજનો યુવાન ત્યાં ને ત્યાં જ છે, ઠેર ને ઠેર છે. એનું સૌથી મોટું કારણ આપું બેન, બરાબર છે, કારણ કે આજે શિક્ષણ બી એટલું મોંઘું થઈ ગયેલું છે. તમે એક આંકડો જુઓ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ને એના પછી એમણે સમગ્ર ભારતની અંદર 9 લાખથી વધારે સરકારી સ્કૂલોને બંધ કરાવી દીધી છે. અને આપણા ગુજરાતની અંદર તો લગભગ 26,000થી વધારે સ્કૂલો જે છે, સરકારી સ્કૂલો, એ બંધ જ કરાવી દીધી છે. એટલે શું છે કે પ્રાઇવેટ એજ્યુકેશનને તમે જુઓ કે દર વર્ષે તમે પેપરમાં વાંચો 26 ખાનગી યુનિવર્સિટીઓ જે છે એને પરમિશન આપી દીધી, 25 ખાનગી યુનિવર્સિટીને તમે લોકોએ જે છે કે એને પરમિશન આપી દીધી. અને જે સરકારી શાળાઓને સરકારી યુનિવર્સિટીઓને આ લોકો તાળા મારી રહ્યા છે. અને ખાનગી યુનિવર્સિટીઓ તો શું છે કે એ તો પ્રોફિટ મેકિંગ કરવા માટે જ આવી છે. એટલે એમના તમે જુઓ કે એમના સ્ટાન્ડર્ડ જે છે કે એમની ફીઓ જે છે કે એટલી હાઈ છે કે એક સામાન્ય માણસ છે. આજે મારે કે તમારે પોતાના છોકરાને ડૉક્ટર કે એન્જિનિયર બનાવો ને તો એ તો ભૂલી જ જવાનું. કારણ કે એની અંદર એટલો બધો ખર્ચો છે કે જો તમારો છોકરો સ્કોલર ના હોય ને, બરાબર છે, તો તમે એટલી ફી એફોર્ડ્સ કરી જ ના શકો. અને એનું કારણ કાં તો તમારે પોતાનું ઘર વેચવું પડે ને આખું ઘર વેચી નાખો ને પછી તમારો છોકરો ડૉક્ટર કે એન્જિનિયર બને, એટલી ફીઓ થઈ ગયેલી છે. અને એના કરતાં તો વિદેશમાં સસ્તું છે. તમે જુઓ કે આજે અમુક યુવાનો જે છે એ રશિયાની અંદર MBBS કરવા માટે જાય છે, અમેરિકામાં જાય છે, કેનેડામાં જાય છે. બહાર ભણવા માટે શા માટે જાય છે? કારણ કે અહીંયાની એજ્યુકેશન સિસ્ટમ છે, બરાબર છે, એની અંદર શિક્ષણ જે છે મોંઘું છે અને ક્વોલિટી શિક્ષણ નથી. એટલા માટે જ આજના યુવાનો જે છે બહાર કાં તો રશિયામાં MBBS કરશે, ચાઇનામાં MBBS કરશે, કેનેડા જશે, ઓસ્ટ્રેલિયા જઈને ભણવા જશે અને ત્યાં જઈને પછી ત્યાં સેટલ થઈ જશે. કારણ કે અહીંયાની સરકારને એક જ વસ્તુ આવડે છે, ભારત પાકિસ્તાન ને કોમવાદ. બીજું તો કંઈ આવડતું નથી. GSTની સિસ્ટમ એટલી બધી જટિલ છે કે મોટા ભાગની જે છે કંપનીઓ જે છે એ હવે દુબઈની અંદર સ્થાપિત થઈ રહેલી છે. હવે તમે ધારો કે તમે આખા મહિનામાં વેપાર કર્યો અને 31મી તારીખે તમે પર્ટિક્યુલર કોઈ બિલ જનરેટ કર્યું, એમાં તમારી કોઈ ભૂલ રહી ગઈ તો તમે 3 મહિના સુધી, જો 3 મહિનાની અંદર તમારે પેનલ્ટી સાથે સુધારી દેવું પડે, કાં તો તમારે પછી 1લી તારીખ પછી તમારું બિલ જ જનરેટ ના થાય. હવે વેપારીને તમે જે છે કે જે બિલની અંદર ભૂલ થઈ છે એ સુધારવાનો સમય જ નથી હાલતા અને બીજી જ મિનિટે પેનલ્ટી લાગી જાય છે. અને જ્યાં સુધી તમે પેનલ્ટી ના ભરો ત્યાં સુધી નવો બિલ જનરેટ કરવામાં તકલીફ ઊભી કરો છો. આ GSTની જે આખું બખડ જંતર જે છે એના લીધે મોટા ભાગની જે છે આજે બીજી અમલદારશાહી, આપણા દેશમાં અમલદારશાહી એટલી બધી જે છે કે સિંગલ વિન્ડો સિસ્ટમની તો વાત જ છોડો સાહેબ. આજે જે છે કે તમે ચલો GST તમારે ઓનલાઈન લેવો છે ને, તમે કોમ્પ્યુટર બેન ખોલો અને GSTની અંદર ઓનલાઈન એપ્લિકેશન કરો, કાં તો તમારે સરકારી કચેરીઓના ધક્કા તો ખાવા જ પડશે, બરાબર. એટલે આ ખાલી બોલવાની જ છે કે ચેનલો ઉપર અને લોકોને આંજી નાખવા માટે અમે સિંગલ વિન્ડો સિસ્ટમ ડેવલપ કરી. હવે તમે સિંગલ વિન્ડો, અને બીજું શું કહેશે કે સિંગલ વિન્ડો સિસ્ટમ અમે ડેવલપ કરી
એટલે અમે લાભાર્થીઓના પૈસા છે ને એ સીધા છે ને લાભાર્થીઓના ખાતામાં જાય છે, બરાબર છે, કોઈ વચેટિયા નથી. અમે તો બેન છે ને સ્વીકાર્યું હતું, બરાબર છે, તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે અમે ₹1 જ્યારે મોકલીએ છીએ ને ત્યારે 20 પૈસા જ એન્ડ યુઝર સુધી જાય છે, 80 પૈસા વચ્ચે ખવાઈ જાય છે. અમે તો ખાનદાનીથી સ્વીકાર્યું હતું. હવે આ લોકોને તો શું છે કે એમણે ડિજિટલની અને સિંગલ વિન્ડોની સિસ્ટમની વાતો કરે છે, બરાબર, પણ આપણે આયુષ્માન કાર્ડની અંદર અને હમણાં મનરેગા કૌભાંડની અંદર, બરાબર છે, એમના નેતાઓને એમના છોકરાઓએ કઈ રીતના કૌભાંડો કર્યા અને કઈ રીતના ઉજાગર થાય એ આપણે જોયું અત્યારે હમણાં જ, બરાબર છે, ગુજરાતની અંદર. હવે શું એક્શનો આ લોકોએ લીધા? એમનો જે મંત્રી ઉપર જે આક્ષેપો થયા હતા એ હમણાં જ અઠવાડિયા પહેલા કમલમની અંદર, બરાબર છે, કોર્પોરેશનની ચૂંટણી માટેની એમની પાસેથી અને આગામી ચૂંટણીઓ માટે સેન્સ લેવામાં આવી, બરાબર છે. આ તો એમની નીતિ રીતિ છે, બરાબર છે. અને પછી એ લોકો વાત કરે છે સિંગલ વિન્ડો સિસ્ટમથી પૈસા આપવાની. બિહારની અંદર એમણે જે રીતની ચૂંટણી ઇલેક્શનમાં વાત કરી અને એમણે કીધું કે 10,000 રૂપિયા અમે દર મહિને જે છે કે મહિલાઓના ખાતામાં નાખીશું. ચૂંટણી પતી ગઈ, વાત પતી ગઈ બેન, પતી ગયું. 1 મહિનામાં 10,000 રૂપિયા ગયા, ચૂંટણી પતી ગઈ ને પછી પોતે જે છે કે 10,000 રૂપિયા જે છે કે આપવાની વાત જે છે એ બંધ કરી દીધી ને પૈસા આપવાને બંધ કરી દીધા. બીજી એક સરસ વાત કરું તમને કે એમણે ગયા વખતના બજેટની અંદર SC ST OBC મહિલાઓ જે છે કે ઉદ્યોગ સાહસિકો બને ને તેમને 2 કરોડ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી હતી. બેન એ યોજનાનું ઠેકાણું જ નથી હજુ સુધી. 2026 આવીને પતી ગઈ, બરાબર છે, એ યોજનાનું ઠેકાણું જ નથી. અને એ વખતે મોટા ઊંચા કૂદકા મારીને આ લોકોએ કીધું હતું કે SC ST OBC ની મહિલાઓ જે છે ઉદ્યમી જે હોય, બરાબર છે, તેને 2 કરોડ સુધીની જે છે કે અમે સહાય આપવાના હતા. બીજો એક દાખલો આપું, ગયે વખતે આ મોટાભાગની ચેનલોમાં એ રીતે જાહેરાતો આની અંદર કરવામાં આવી હતી, બજેટની અંદર જાહેરાત કરવામાં આવી હતી કે અમે વર્ષે 10 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ કરી આપીશું ખાનગી જે સંસ્થાઓ છે અથવા તો ખાનગી કંપનીઓની અંદર, અને એ લોકો જે ઇન્ટર્નશીપ કરશે એના પછી અમે એમને અમુક રૂપિયા જે છે કે એમને મહેનતાણા રૂપિયા આપીશું. ક્યાં ગઈ યોજના સાહેબ? 2026 પતવા આવી, તમારી ઇન્ટર્નશીપ યોજના 10 કરોડમાંથી તમે કેટલા યુવાનોને ઇન્ટર્નશીપ આપી? એક કે નહીં. તો એ ખાલી ને ખાલી જાહેરાતો કરવાની બેન અને વાહવાઈ લૂંટવાની. એમને ખબર છે કે આ લોકો એક દિવસ જે છે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ એ તો બિચારો સવારે 8 વાગે નોકરીએ જાય, રાત્રે 8 વાગે પાછો આવે, એટલે એને તો આ બધું યાદ રાખવાની જે છે કે એને સમય નથી એના પાસે. એટલે મોટી મોટી જાહેરાતો કરો, ચેનલો ઉપર જાહેરાતો કરો, બીજે દિવસે પેપરમાં આપો. હવે માણસને બિચારો સામાન્ય અને ગરીબ વર્ગના માણસને ક્યાં યાદ રહેવાનું છે કે શું જાહેરાત કરી હતી ને શું જાહેરાત નથી કરી? એટલે તમે જે રીતે વાત કરી એ ચોક્કસપણે સાચી છે કે એને તેના ઘરમાંથી જે છે ને એ કમાન પોતાના કુટુંબના 4 જણાનું પૂરું કરવાનું હોય. બેન આજે જે રીતની વાત કરવામાં આવે છે કે ભાઈ ખરીદ શક્તિ વધી, ક્યાં ખરીદ શક્તિ વધી છે? તમે જુઓ કે આજે તમે છો મારી સાથે વટવા GIDC ની અંદર જુઓ કે હું જે પર્ટિક્યુલર એરિયાની અંદર કામ કરું છું અથવા તો કોઈ બી તમે એવા GIDC એરિયાની અંદર જુઓ કે જે આગળ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ત્યાં બી આજે મજૂરોનું શોષણ થાય છે. અને એમને પૂછજો કે આજે તમારો 10 વર્ષ પહેલા પગાર કેટલો હતો અને અત્યારે કેટલો પગાર છે. ખાનગી કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરી દીધી અને ખાલી કોન્ટ્રાક્ટરોના બખ્ખા છે, બાકી શ્રમિક અને મધ્યમ વર્ગ અને મજૂર વર્ગ જે છે ને એને તો હજુ સુધી એને એ જ જગ્યાએ ઉભેલો છે અને એને એ વેતનની અંદર મામૂલી વધારો જે છે એ મળી રહ્યો છે. એનો તાજો દાખલો હું તમને હમણાં આપું કે મનરેગા યોજનાની અંદર આપણે હમણાં એનું જે નામ બદલી અને જે રામજી યોજના જે કરવામાં આવ્યું, બરાબર છે, હવે એની અંદર સરકાર મોટા ઉપાડે જાહેરાત કરી કે અમે છે ને વર્ષના 125 દિવસ સુધી જે છે કે શ્રમિકોને રોજગારી આપીશું. અરે તમે ગયા વર્ષ સુધી 55 દિવસ સુધી બી તમે રોજગારી નથી આપી શક્યા તમે શ્રમિકોને. હું નથી કહેતો, શ્રમ મંત્રાલયના આંકડા જોઈ લો તમે એની વેબસાઇટ ખોલીને કે તમે વર્ષના 55 થી 60 દિવસ રોજગારી નથી આપી શક્યા અને એનું નામ બદલીને હવે તમે જાહેરાત કરો છો કે 125 દિવસ સુધી અમે રોજગારી આપીશું. કયા મોડે વાત કરો છો તમે? બીજી એક વાત છે બેન કે એ જે મનરેગા યોજના જે હતી એની અંદર એક પગાર ફિક્સ છે કે તમે રોજનું જે આજે એક શ્રમિક કામ કરે ને તો એને 325 રૂપિયા પર ડેનું મહેનતાણું આપવામાં આવે, બરાબર છે. શ્રમ મંત્રાલયની વેબસાઇટ પર જોયો, બરાબર છે, તેની અંદર એમને એ લોકો એ લખેલું છે કે ભાઈ 180 રૂપિયા સુધીનું જ મહેનતાણું એ લોકો આપી શક્યા છે, બરાબર છે. હવે તમે જે છે કે મહેનતાણું 325 રૂપિયાનું નક્કી કરેલું છે સરકારે, જૂની સરકારોએ, એમાં તમે મહેનતાણું નથી આપી શકતા.
તમે 180 દિવસનું અમે નક્કી કર્યું હતું કોંગ્રેસની સરકારે, એમાંથી 55 દિવસ રોજગારી નથી આપી શકતા, અને અત્યારે નામ બદલીને એમ કહો છો કે અમે મનરેગા યોજના એટલે કે રામજી યોજનાની અંદર 125 દિવસ સુધીની રોજગારી આપશો, અને એમાંય પાછા એમના મંત્રીઓ અને એમના પુત્રો કૌભાંડો કરે. બરાબર છે. આજે તમે જુઓ 1 કિલોમીટરની જમીનની અંદર બતાવે કે 500 મજૂરોએ કામગીરી કરી અને 500 મજૂરોના બદલે ખાલી 50 મજૂરોના જે છે એ લોકોને પૈસા ચૂકવીને 450 મજૂરોના જે છે એ મહેનતાણાના ખાતા પોતાના ખાતામાં નાખી દીધા. બરાબર છે. હું નથી કહેતો, મીડિયા કહે છે. આ જે છે કે તમારા કેગના રિપોર્ટની અંદર બહાર આવ્યું છે, હું નથી કહેતો એક પ્રવક્તા તરીકે. બરાબર છે. આવા તો ભ્રષ્ટાચાર છે એમના. બરાબર છે. અને પછી એમ કહી રહ્યા છે કે ભાઈ ખેડૂતોને MSPના ઠેકાણા નથી. બરાબર છે. એમના વાવાઝોડા થાય કે એમને કોઈ બી અતિવૃષ્ટિ થાય તો નુકસાની જાય તેના પૈસા જે છે 6 મહિના સુધી મળતા નથી. યુવાન જે છે બેરોજગાર છે, મહિલાઓ છે એમને ઘર ખર્ચમાં ઘરેલું ગેસના બાટલામાં કે મોંઘવારીની અંદર પોતે ઘરે શાકભાજી ભરવું હોય અથવા તો અનાજ કઠોળ કરિયાણું ભરવું હોય તો એની અંદર એ લોકોને ફાફા છે. બરાબર છે. અને પછી તમે એમ કહો છો કે વિકાસશીલ બજેટ છે, આત્મનિર્ભર ભારત છે. કઈ રીતનું આત્મનિર્ભર ભારત આ બની રહ્યું છે એ હજુ સુધી સામાન્ય અને ગરીબ વર્ગને લોકોને ખબર પડી નથી. ખાલી વિશ્વગુરુના ફાંકા મારી અને પેપર ઉપર બતાવો ને. બરાબર છે બેન. એ પોતે આજે એસી કેબિનની અંદર નાણાં મંત્રાલય કે પોતાનું જે PMO જે છે એ ફૂલ ગુલાબી ચિત્ર બતાવે ને એનાથી કંઈ થતું નથી. એઝ એ ફિલ્ડ ઉપર ઉતરો, ફિલ્ડ ઉપર ઉતરી અને જે લોકો કે ભાઈ ગરીબ અને મધ્યમ વર્ગ કે યુવાનો કે એમને રોજગારી મળી છે ત્યારે જે છે બજેટ સાચું છે. બાકી અહીંયા આગળ હું કે આ કોઈ બી મારા મિત્ર ભાજપના પ્રવક્તા કે તમે બેસીને એમ કહો ને કે આ ફૂલ ગુલાબી બજેટ છે તો એ વસ્તુ ખોટી છે. જી બિલકુલ. મહેશભાઈ, શું જવાબ આપશો કે જે પ્રકારે આરોપ લાગ્યા છે કે યોજનાઓ તો બને છે પર યોજનાઓની જાહેરાત તો કરવામાં આવે છે પરંતુ ઘણી બધી એવી યોજનાઓ કે જે બનતી જ નથી અને બને છે તો અમલમાં આવતી નથી, ને અમલમાં આવે છે તો તેમાં પાછા ભ્રષ્ટાચાર થાય છે. ખરીદ શક્તિની એમને જે વાત કરી એને લઈને આપણું શું કહેવું છે? અને સાથે સાથે એ પણ જણાવો કે રત્ન કલાકારોની જે એક વાત નીકળી છે, ગત વર્ષે પણ જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું એમાં પણ રત્ન કલાકારોનો કોઈ ઉલ્લેખ નહોતો, એમના માટે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. એ લોકોને બાકાત કેમ રાખવામાં આવે છે? બેન, સૌ પ્રથમ તો હું તમને રત્ન કલાકાર, મારા ઘરથી જસ્ટ 500 મીટરના અંતરે એક સ્કૂલ છે. હમણાં હું 2 મહિના પહેલાંની વાત કરું, એ ત્યાં લોકલ લોકોને ખ્યાલ છે કે હું ભાજપ સાથે જોડાયેલો વ્યક્તિ છું. બરાબર છે. અચાનક હું મારી દીકરીને લેવા જાઉં છું ને અચાનક જ બધા વાલી મારી ફરતે થઈ જાય છે ને મને એમ કહે છે કે તમારી સરકારનો આભાર. મેં કીધું શું થયું? એટલે મને ખ્યાલ નહીં હતો. મેં કીધું શું થયું? તો કે કંઈ નહીં, સરકારે ₹1 ડિડક્ટ કર્યા વગર અમારા બાળકોની સંપૂર્ણ ફી ભરી. છે અંતિમ છેડાના વ્યક્તિ સુધી કેવી રીતે કોઈ યોજના પહોંચી શકે એનું આ તાજું અને તમતમતું ઉદાહરણ છે. બીજું, યોજના ચાલુ કરી પરંતુ એનું એન્ડ નથી આવતો. હું તમને એક બેસ્ટ ઉદાહરણ આપું છું. PM કિસાન સન્માન નિધિ યોજના. બરોબર છે. તમે માનો નહીં, 11 કરોડ ખેડૂતોને હમણાં સુધી 7.70 લાખ કરોડ રૂપિયા 7.70 લાખ કરોડ રૂપિયા જે કોંગ્રેસે 2008 કે 9ની અંદર 60,000 કરોડ રૂપિયા માફ કરવાનો દાવો કર્યો હતો ત્યારે ઘણા ખેડૂતોના ખાતા બી નતા ખબર ને કયા ખેડૂતોએ લોન લીધી હતી. એના કરતાં ઓલમોસ્ટ 7 થી 8 ગણા પૈસા હમણાં ડાયરેક્ટ ખાતામાં જમા થઈ ગયા છે. બરોબર છે. યોજના આવી રીતે, યોજનાનો લાભ આવી રીતે લોકો સુધી પહોંચાડવામાં આવે છે. મહેશભાઈ, અટકાવવા માંગીશ. એક સવાલ એ થઈ રહ્યો છે કે જો લોકો સુધી યોજનાઓના લાભો પહોંચી રહ્યા છે, છેવાડાના ગામડા સુધી લાભો પહોંચી રહ્યા છે, તો ખેડૂતો અને રત્ન કલાકારોની જ્યારે વાત નીકળી છે તો એ લોકોના આત્મહત્યાના કિસ્સાઓ કેમ વધી રહ્યા છે? જો કોઈ પણ કારણસર કોઈ પણ આત્મહત્યા ખૂબ જ દુઃખદ બાબત છે. કોઈ પણ કારણ હોઈ શકે, એ ઘરેલું કારણ હોઈ શકે, વ્યવસાયિક કારણ હોઈ શકે, આર્થિક કારણ હોઈ શકે, કોઈ બી હોય છે. આર્થિક વધારે હોય છે. હા, નહીં, પણ એ કારણો આપણે શોધવા પડે છે. હું તમને એવા ઘણા દાખલા છે કે જ્યારે કોઈ ખેડૂતે અથવા તો કોઈ રત્નકલારે આત્મહત્યા કરી હોય, બરોબર છે, અને પછી એ કારણ ઘરેલું નીકળ્યું હોય છે. એ ખૂબ જ ચર્ચાનો વિષય છે ને એ ખૂબ જ દુઃખદ વિષય છે. બરોબર છે. પરંતુ સરકારના એન્ડથી જે પણ કરી શકાતું હોય એ કરી શકે. હમણાં 9,500 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયા છે. મારા ગામની અંદર જે ખૂબ જ નિમ્ન, કદાચ એ નુકસાનની ભરપાઈ ન કર્યો સરકારે તો બે ખેડૂતનો ફરક ના પડત. બરોબર છે. એ ખેડૂતના ખાતામાં 42,000 રૂપિયા આવ્યા છે. બરોબર છે. આ સરકાર એટલી ક્લિયર છે કે જ્યારે તમારા હકના પૈસા છે, તમારા લાભના પૈસા છે, તમારા ખાતામાં સીધા આવશે, કોઈ વચેટીઓ નહીં.
બરોબર છે. હવે ભાઈએ કેટલા બધા આંકડા એટલા મતલબ ન કહેવું જોઈએ, વ્યક્તિગત હું ક્યારે ટિપ્પણી કરતો નથી, પરંતુ એટલી અફવાજનક વાતો કરી છે. એમણે એમ કીધું કે ગુજરાતની અંદર 24,000 શાળાઓ બંધ થઈ ગઈ. અરે ભાઈ, ટોટલ શાળા જ 34,000 છે. કેવી રીતે 24,000 બંધ થઈ ગઈ? ટોટલ શાળા જ 34,000 છે. બરોબર છે. જે 3,100 શાળા બંધ થઈ છે એ બાબતે સરકારે સ્પષ્ટ ખુલાસો કર્યો છે. 1 કિલોમીટર કે 2 કિલોમીટરના વેરિએશનમાં ફક્ત 2 બાળકોએ કમસે કમ 900 શાળા એવી છે જ્યાં 10થી ઓછા બાળક હોવા છતાં પણ એ શાળા ચાલુ છે, આજે પણ ચાલુ છે. બરોબર છે. પરંતુ એ રેશિયો 5થી ઓછો જાય છે ત્યારે નજીકની કોઈ શાળા સાથે મર્જ કરવામાં છે, અને ફક્ત મર્જ કરવામાં નથી આવી. એ શાળામાં એ બાળકને ત્યાં જવા આવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થાઓ સરકાર તરફથી આજે પણ થઈ રહી છે. બરોબર છે. એટલે પહેલા તો તમે જ્યારે કોઈ આંકડો બોલો છો તો કોઈ આરોપ આક્ષેપ કરો છો તો એનું તથ્ય જાણી લો, જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે આ વસ્તુ પર તમે સાચું બોલશો તો અમને બી ખ્યાલ આવશે કે ભાઈ આ વસ્તુ પર અમારે ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ ત્યારે તમે હવામાં જ ખાલી એક કુઠા મતલબ શું કે એક વિરોધી માનસિકતા, ફક્ત વિરોધ કરવાની માનસિકતાથી જ તમે જો વિરોધ કરશો તો સરકારને બી કોઈ ફાયદો નથી ને તમને કોઈ ફાયદો નથી. જનતા એટલા માટે તો તમને જાકારો આપે છે. બરોબર છે. બીજું એમણે ઘણા બધા આજે એક તો આ થઈ ગયું. બીજું એમણે તમે સોરી કયો મુદ્દો પૂછ્યો મને? હા, ઓકે સોરી. મનરેગાનો એમણે વિષય કીધો. એમણે એવો આરોપ મૂક્યો કે ભાઈ તમે 125 દિવસ કહો છો, તમે ખુદ 55 દિવસની આપી છે. તમને ખબર છે જૂનું મનરેગાનું ફોર્મેટ કેટલું મતલબ અનસ્ટ્રક્ચર્ડ હતું? બરોબર છે. ત્યાં તમે કંઈ ના માપી શકો, ના તમે એને ટ્રેક કરી શકો. બરોબર છે. હાઈએસ્ટ કૌભાંડો મનરેગામાં કોઈ નેતા કેમ કરે છે? બરોબર છે. કારણ કે એને ટ્રેક કરવાની કોઈ સિસ્ટમ જ હમણાં સુધી નહોતી. બરોબર છે. તમે ડિજિટલ ઇન્ડિયાના બહાને મનરેગા પર તમે ટોન્ટ માર્યો. એ મનરેગાને કમ્પ્લીટલી ડિજિટલાઇઝ કરવા માટે જ વીબીજી રામજી આવ્યું છે. અને હવે પછી જોઈ લેજો આનું પૂરું સ્ટ્રક્ચર લાગુ થયા પછી તમે જોઈ લેજો કે કોણ એની અંદર. બંગાળની અંદર એક જિલ્લાની અંદર 4200 કરોડના પૈસા ટ્રાન્સફર થઈ ગયા. બરોબર છે. એક કામ થયા વગર પૈસા ટ્રાન્સફર થઈ ગયા. કારણ કે મનરેગામાં થયેલા કામોને ટ્રેક કરવાની જૂના પ્રાવધાનમાં એવી કોઈ મજબૂત સિસ્ટમ હતી જ નહીં. બરોબર છે. માની લો કે તમે બોલાવી લીધા. બરોબર છે. હવે જોબ કાર્ડ તો તમે કોઈ બી ના બનાવી શકો. બરોબર છે. તમે એ લોકોના ખાતામાં નાખીને એ લોકોને 10% કમિશન આપીને તમારા પેલા લોકોને તો મફતના 1,000 રૂપિયા મળી ગયો કે 5,000 રૂપિયા મળી ગયા. આજે હવે ફિંગરપ્રિન્ટ સિવાય પોસિબલ નથી. એટલે એ જે તે મજૂરે આવવું જ પડશે ગ્રાઉન્ડ પર. બરોબર છે. એટલે પૂરી વ્યવસ્થાને ડિજિટલાઇઝ અને ટ્રેકિંગ કરી શકાય, પ્રોપર ટ્રેકિંગ કરી શકાય, એના માટે જ બીબીજી રામજીએ લાવવું પડ્યું. બરોબર છે. બાકી મનરેગાની અંદર તો તમે કહો ને એક રાજ્ય અથવા તો એક જિલ્લો એવો મને બતાવો કોંગ્રેસ શાસિત જ્યાં મનરેગાના 100% પૈસા જે તે મજૂરને પડ્યા હોય. બરોબર છે. એના માટે તમારે બીબીજી રામજી લાવવું પડ્યું. જી બિલકુલથી આપણી સાથે જે માનસભાઈ જોડાયેલા છે. માનસભાઈ, હું આપની પાસે આવવા માંગીશ અને સવાલ એ છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ, કસ્ટમ ડ્યુટી અને ટેરિફમાં શું વળાંક, અને આ બધાને લઈને દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું જે સપનું છે સાકાર થશે? જો ડેટા પ્રમાણે જોઈએ તો દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા તો બનતા બહુ જ વાર લાગશે, બીકોઝ આપણો જીડીપી ગ્રોથ 10% થી વધારે હોવો જોઈએ અગર આપણે ઇનફેક્ટ નંબર 2 ઉપર પણ પહોંચવું હોય તો. બટ ઇન્ડિયા ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી તો છે જ, અને એ તો બહુ જ બધા વર્ષોથી છે. અને એનું રીઝન છે કે જે આઈએમએફ આપે છે કે એનો રીઝન છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ. એનો મતલબ કે ઇન્ડિયા જોડે યુથ બહુ બધો છે, ઇન્ડિયા જોડે લોકો બહુ બધા છે, પણ આ લોકોનો સરખી રીતે યુઝ કરવો અને કઈ રીતે આ લોકોને એજ્યુકેટ કરીને આગળ વધારવા એ આ બધા બજેટ ઉપરથી ખબર પડે છે. અને આ વખતેનો જે બજેટ છે એ બજેટ બહુ જ નિરાશાજનક રહ્યો છે. એટલે કે અત્યારે તમે જોઈ શકો છો, મેં અત્યારે જ માર્કેટ જોયું, નિફ્ટી અને સેન્સેક્સ 2026ના સૌથી લોમાં છે, અત્યારે સૌથી લોમાં આવી ગયા છે. એટલે ઇન્વેસ્ટર્સને પણ ખબર પડે છે કે આ બજેટ અત્યારે નિરાશાજનક બજેટ છે. પણ આપણે પોઝિટિવ જોઈએ કે ઇન્ડિયા એઝ અ કન્ટ્રીને તો ગ્રો કરવાનો બહુ જ બધો રૂમ છે, અને આપણે આગળ જતા લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ તો ઓપ્ટિમિસ્ટિક જ છે. પણ એક હું કહેવા માંગીશ વસ્તુ કે કોઈ પણ કન્ટ્રી ગ્રો થતી હોય તો એના બેઝિક, એના માટે જે રીતે દુબઈ જુઓ તો દુબઈનું રિયલ એસ્ટેટ બહુ જ ફેમસ છે. તો બહારના લોકો કરોડો રૂપિયા દુબઈમાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરે છે, એટલે દુબઈ ગ્રો થાય છે. થાઈલેન્ડ અને મલેશિયા અને બાલી બધા કેમ ગ્રો થાય છે? કારણ કે એ બધાનું ટુરિઝમ બહુ જ ફેમસ છે, અને આખા વર્લ્ડના લોકો એઝ અ ટુરિસ્ટ ત્યાં આગળ આવે છે. હવે ઇન્ડિયામાં શું થાય છે કે રિયલ એસ્ટેટ તો બહુ જ ઓવર એક્સપેન્સિવ છે સારી સારી જગ્યાએ, અને પ્લસ બહારના લોકો માટે ટેક્સ છે, તો એ ટેક્સ પણ ઓછો ના કર્યો તો એટલે બહારના લોકો નહીં આવે. બીજી વસ્તુ જોવા જઈએ કે ટુરિઝમ,
તો ઇન્ડિયામાં અત્યારે ટુરિઝમ ડિક્લાઇન થાય છે. અને કેટલા લોકો રિપોર્ટ્સ કહેતા હશે કે ટુરિઝમ વધે છે, પણ એ ટુરિઝમ છે ને ડોમેસ્ટિક ટુરિઝમ છે, કે ગુજરાતના લોકો બેંગ્લોર ગયા, ચેન્નાઈ ગયા, એને ડોમેસ્ટિક કહેવાય, આપણા જ લોકો જે ફરતા હોય. પણ બહારના લોકોનું ટુરિઝમ ડિક્લાઇન થયું છે. તો ઇન્ડિયા માટે અત્યારે સૌથી મોટી વસ્તુ વર્લ્ડમાં ગ્રો કરવા માટે છે સ્ટોક માર્કેટ, કે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ બહુ જ વખણાય છે અને આખા દુનિયાના ઇન્વેસ્ટર્સ ઇન્ડિયાના સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે. બટ સરકારે શું કર્યું બજેટમાં? ટેક્સ ઘટાડવા કરતા ઉલટાનો ફ્યુચર્સ અને ઓપ્શનમાં તો વધાર્યો, કે જ્યાં મોટા મોટા બિલિયનર્સ કામ કરતા હોય છે, ઇન્વેસ્ટ કરતા હોય છે. અને આપણો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં કોઈ જ ઘટાડો નથી કર્યો. તો આ વસ્તુના લીધે અત્યારે ફોરેન ઇન્વેસ્ટર્સને એટ્રેક્ટ કરવાની જગ્યાએ આ તો ઊંધું થઈ રહ્યું છે. તો એટલે આપણે આગળની સ્થિતિ હવે અનસર્ટેન રહેશે અને જોવાલાયક રહેશે કે શું થશે આગળ, હવે જોવાલાયક રહેશે. જી બિલકુલથી પારસભાઈ, એક જે આરબીઆઈના જે પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, એમને એક ઇન્ટરવ્યુમાં એક સરસ વાત કહી હતી કે ભારતને ઉતાવળી ગ્રોથની જરૂર નથી, ભારતને માત્ર દેખાડા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી, પરંતુ એક ટકાઉપણુની અને એક સ્માર્ટ રોકાણની જરૂર છે. એમના નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી ચોક્કસપણે જે પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જે નિવેદન આપ્યું હતું, હવે આમાં શું છે કે અત્યારે આ સરકાર છે ને એ 13 વર્ષથી આવી છે ને, એટલે આનંદ ફાનંદની અંદર મોટા ભાગના નિર્ણયો લઈ રહેલી છે અને ખોટા ખોટા પિક્ચરો અને ખોટા ખોટા આંકડાઓ અને ખોટા ખોટા જે ફૂલ ગુલાબી ચિત્રો બતાવી રહી છે, બરાબર છે. અને એના લીધે જ અત્યારે એ સત્તા પર છે, ખોટા ખોટા આંકડાઓ બતાવી અને જે છે કે એક ભ્રમિત ચિત્ર ઉપર જે છે ઉપસ્યું છે. અત્યારે તમે જુઓ કે જ્યારે કોંગ્રેસે જ્યારે પોતે આ સત્તા છોડી 2014માં, ત્યારે મારા ખ્યાલથી લગભગ ડોલર હતો 55, 56 કે 57ની આસપાસ હશે, બરાબર છે. અત્યારે 92 રૂપિયા છે, બરાબર છે. આની કોઈ વિઝન જે છે આ સરકાર પાસે હતું જ નહીં, બરાબર છે. એ વખતે બી રઘુરામ રાજન આવા સ્ટેટમેન્ટ કરતા હતા તો એમને કોંગ્રેસ તરફી છે કે દેશદ્રોહી છે કે ભારત દેશ પ્રત્યે પ્રેમ નથી, આવા બધા નિવેદનો આપી અને તેમને જે છે કે અપમાનિત કરવામાં આવ્યા હતા. અને કોઈ બી હોય, આજની તારીખમાં સરકાર વિરુદ્ધ કોઈ બી આ બોલે ને એટલે એને દેશદ્રોહી છે કે ભાઈ કોંગ્રેસવાળો છે કે એ રીતના જે છે અપમાનિત કરવામાં જ આવી રહ્યા છે, બરાબર છે. એટલે આ બધા નિવેદનો એ રઘુરામ રાજને ચોખ્ખુંપણે કીધું હતું કે ભાઈ તમે કંઈ બી જે ડેવલપમેન્ટ કરો ને એ સમજી વિચારીને કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે કે ઇકોનોમિકનો ગ્રોથ છે એ રીતે, પરંતુ એના પાયાની અંદર જે તમે જુઓ ને તો ખેડૂતો છે, ગરીબ છે, મધ્યમ વર્ગ છે, એને સાથે લઈને ચાલો. ખાલી ને ખાલી તમે જે છે કે અમુક ઉદ્યોગપતિઓ જે છે એમને સાથ લઈ અને એમનો જ વિકાસ કરશો ને તો એ વિકાસ નથી. આજે બી આપણે જોઈ રહ્યા છે કે દેશની 90% વધારે સંપત્તિની અંદર અને સરકારી સંપત્તિઓની અંદર 5% જેવા અદાણી અંબાણી જેવા લોકો રાજ કરે છે અને જે 90% પબ્લિક છે એની પાસે માત્ર 10% જેટલી જ સંપત્તિ છે. એટલે આ આર્થિક અસમાનતા જે છે ને ભારતની અંદર વધી રહી છે. પૈસાદાર છે વધુ પૈસાદાર થઈ રહ્યો છે અને ગરીબ છે એ વધારે ગરીબ થઈ રહ્યો છે અને મધ્યમ વર્ગ વચ્ચે જે છે ને એ બંને બાજુ પીસાઈ રહ્યો છે. એ તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવી એની હાલત છે. પર્સનલ લોન રહીને કે સોના ચાંદી પોતે ગીરવે મૂકીને કે ગમે તેમ કરીને દેવું કરીને બી પોતાનું ગુજરાન જે છે એ યેનકેન પ્રકારે ચલાવી રહ્યો છે. એટલે ભારતની અંદર જે છે આર્થિક અસમાનતા આ વધી રહી છે. એ સ્ટેટમેન્ટ માટે બહુ ગંભીરતાથી લેવા માટે રઘુરામ રાજનજીએ એ વખતે બી કીધું હતું, બરાબર છે. અને એની અંદર અત્યારે તમે જોશો કે આ બજેટની અંદર બી અને અન્ય બજેટોની અંદર બી છેલ્લા 13 વર્ષથી જે રીતના પગલાં ભરવામાં આવ્યા છે અને એનું પરિણામ એ જ છે કે ફક્ત ને ફક્ત આર્થિક અસમાનતા વધી છે. નીચેના જે ગરીબ મધ્યમ વર્ગના લોકો જે ખેડૂતો છે એમને ક્યાંય કોઈ બી લાભ મળ્યો નથી. હમણાં વચ્ચે હું એક ડિબેટમાં હતો તો એક ખેડૂત ભાઈને જ સ્ટેટમેન્ટ હતું કે આજે મેં 1 હેક્ટર ખેતરની અંદર મેં પોતે વાવણી કરી, બરાબર છે. તો એનું ટોટલ જે છે કે મારું એક્સપેન્સીસ છે, જે ખાતર છે, યુરિયા છે અને અમારી મહેનત થઈને 1 હેક્ટરની અંદર લગભગ અમારે જે છે ને કે 40,000 થી 50,000 રૂપિયાનો ખર્ચો આવે. હવે પાછળના જે હમણાં ચોમાસાની અંદર જે અતિવૃષ્ટિ થઈ અને જે રીતના નુકસાન ગયું અને સરકારે ફક્ત ને ફક્ત એમને લગભગ 15,000 રૂપિયા ચૂકવ્યા. એટલે ખેડૂતની વેદના અહીંયા આગળ આજે જે છલકે છે. અને એમાં બી એણે એમ કીધું કે અમુક વખત અમારા સર્વેયર જે છે કે અમારે ત્યાં આવ્યા ને તો અમને એમ કે ભાઈ આટલા પૈસા આપશો ને તો જ તમારું ફોર્મ ભરાશે.
અને બીજી એક વસ્તુ એમણે ચોક્કસપણે એ વાત કરી હતી કે એમણે એમ કીધું તો એક ડ્રોનથી સર્વેલન્સ થશે કે કેટલું નુકસાન થયું છે. તો કે અમારા ગામમાં તો ડ્રોન કોઈ દિવસ દેખાયું જ નથી, તો અમારા ગામની અંદર તો જે છે કે સર્વે કેવી રીતે થયો એ બધું ધુપ્પલ ચાલે છે. એટલે આ રીતની જે મોટી મોટી ટેકનોલોજીની વાત કરે ને કે ડ્રોન ટેકનોલોજીથી સર્વે થશે, બરાબર છે, ખેડૂતોને તાત્કાલિક જે છે કે પૈસા ચૂકી ગયા, છેવાડાના માનવી સુધી પૈસા પહોંચી ગયા. હવે ખેડૂતોને જઈને પૂછો કે ખરેખર નુકસાની કેટલી ગઈ હતી, તમને મળ્યા કેટલા. અને બીજી એક વાત કહું કે બેન, આપણે ત્યાં આગળ ધારો કે 10 શાળાઓ છે, 10 શાળામાંથી 7 શાળાઓની અંદર છે શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ છે, 3 શાળાની અંદર ઓછા છે. તો બેન હું ને તમે શું કરીએ કે 3 શાળા જે છે ને એને ક્લબ કરીને 7 શાળામાં ભેળવીએ નહીં, પરંતુ એ 3 શાળાની અંદર જે છે કે વિદ્યાર્થીઓ કેવી રીતે વધે એ માટેનું કેમ્પેઇન ચલાવીએ, આજુબાજુના ગામડાઓમાં લોકોને જાગૃત કરીએ અને એ 3 શાળાઓની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા વધારીએ કે જેથી કરીને 3 શાળાઓ જે છે બંધ ના કરવી પડે, ચાલુ રહે, સંખ્યા વધે અને 10 શાળાઓ અસ્તિત્વમાં રહે. પરંતુ આ સરકારે શું કર્યું, 3 શાળાઓમાં વિદ્યાર્થીઓ ઓછા છે, આ 3 શાળાઓ બંધ કરી દો ને 7 શાળાઓની અંદર ભેળવી દો. અને પછી એમ કહે છે કે ભાઈ અમે જે છે કે આજે શિક્ષકોને બી પાછા અમુક જે છે કે તમને એની અંદર ભેળવી દેશે અને પછી કહેશે કે અમારે સ્કૂલ બંધ કરવી પડી કારણ કે શાળાની અંદર બાળકો નહોતા આવતા. આજે એક રેશિયો જુઓ ને તો તમે જુઓ કે 7મા ધોરણથી અંદર જે ભણતા છોકરા છોકરીઓ છે ને એમાં છોકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો અત્યારે જે છે ગામડાઓની અંદરની વાત કરું છું 60%થી વધારે છે અને જે છે કે જે છોકરાઓનું પ્રમાણ જે છે એ 36%થી વધારે છે. તો હવે તમે લોકો જે છે કે આપણે કે સરકારની જ વાત કરું છું કે સરકારે એ પ્રયત્નો કરવા જોઈએ જેમ આપણે સર્વ શિક્ષા અભિયાનની વાતો કરીએ છીએ એની અંદર મોટા મોટા એક્સપેન્સીસ કરીએ છીએ, મધ્યાહન યોજનાની અંદર આપણે આટલો મોટો ખર્ચો કરી રહ્યા છીએ, તેમના સ્કૂલ ડ્રેસ છે કે તેમના બેન્ચીસો છે કે શાળાના ઓરડાઓ પાછળ આટલો ખર્ચો કરી રહ્યા છો, તો પછી શાળાની અંદર વિદ્યાર્થીઓ વધારવાનો ખર્ચો કેમ નહીં? તો બેના નોબત જ ના આવત, તો પછી એ ડિસ્કશન જ ના આવત કે આટલી શાળાઓ બંધ કેમ કરીને આટલી શાળાઓ ચાલુ કેમ કરી. આજે બી તમે જુઓ કે એમણે જે સ્માર્ટ શિક્ષણની જે વાત કરે છે કે શાળાઓ, સરકારી શાળાઓની અંદર સ્માર્ટ શિક્ષણ આપવામાં આવે છે, બરાબર. તમે જુઓ કે 4 મહાનગરો સિવાય તમે કોઈ બી ગામડાની અંદર જતા રહો, કઈ શાળાની અંદર, સરકારી શાળાની અંદર સ્માર્ટ શિક્ષણ આપવામાં આવે છે. એટલે આ બધું ધુપ્પલ જે ચાલી રહ્યું છે અને ફૂલ ગુલાબી ચિત્ર, જેમ સાહેબે સારું કીધું કે આ બજેટ નિરાશાજનક છે અને આ નિરાશાજનક ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી આ સરકાર જે છે એ જે છે કે આવી રીતે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને, ખેડૂતોને કે મહિલાઓને કે યુવાનોને જે છે એ પોતે ગણનામાં નહીં લે ને ત્યાં સુધી જે આ પરિસ્થિતિ જ રહેવાની છે. ને ત્યારબાદ યુવાન જે છે કે કાં તો પોતે આ દેશમાંથી પલાયન કરીને બીજા દેશની અંદર સેટલ થઈ જશે, કાં તો પછી કોમવાદનો ભોગ બની જશે. જી હિરલબેન. જી બિલકુલ. મહેશભાઈ, જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં ઐતિહાસિક વિરાસતોના વિકાસની એક વાત કરવામાં આવી છે, પર્યટન સ્થળોના વિકાસની વાત કરવામાં આવી છે, રોજગારીને લઈને કઈ વાતો કરવામાં આવી છે? બેન, પહેલી વસ્તુ તો પર્યટન સ્થળ એ ઇકોનોમી છે, બરોબર છે. કોંગ્રેસને તો સતત મંદિરોથી વાંધો છે, એ અલગ વિષય છે, પરંતુ માની લો કે રામ મંદિર બન્યું, બરોબર છે. હજુ સુધી ગાંધી પરિવારમાંથી કોઈ નથી ગયું, એ અલગ વિષય છે. રામ મંદિર બન્યું. હવે રામ મંદિર બન્યું તો ફક્ત રામ મંદિર નથી બન્યું, ત્યાંનો ફૂટફોલ કરોડોમાં છે, બરોબર છે. એ કરોડો લોકો ત્યાં જાય છે, કોને કોને રોજગાર મળે છે? તો ત્યાં જે દુકાન હોય, પ્રસાદીની દુકાન હોય કે પૂજાપાની દુકાન હોય, એને રોજગારી મળે છે. ત્યાંના લોકલ જે બસ ડ્રાઈવર હોય એને રોજગારી મળે છે. ત્યાં લોકલ જે નાના નાના છકડાને એ બધું ફરતા એને રોજગારી મળે છે. ત્યાં જેટલી બી હોટલ બને છે એને રોજગારી મળે છે. ત્યાં જવા આવવા માટે જે એક વ્યક્તિ માની લો કે એક નાનકડી યાત્રા કરે, બરોબર છે, તો એક વ્યક્તિ મિનિમમ 15,000 રૂપિયા પર હેડ વાપરે, બરોબર છે. પરિવારના 2 સભ્ય બી ત્યાં જાય, બરોબર છે, અને 1 કરોડ લોકો બી ત્યાં ગયા હોય તો એને ગુણાકાર કરો તમે, એ પૈસા ક્યાં પહોંચે? આટલું મોટું રોટેશન એ પર્યટન સ્થળનું છે. મોદી સરકાર આવ્યા બાદ વિકાસ અને વિરાસત બંનેને સાથે ચલાવવા માટે આ જેટલા બી કોરિડોર બનાવે, મહાકાલ કોરિડોર હોય, ઉજ્જૈન કોરિડોર હોય કે આપણે સોમનાથનું હમણાં રિનોવેશન થઈ રહ્યું હોય કે આપણા પાવાગઢનું હમણાં જે બી કામગીરી ચાલુ રહી છે કે એવા જેટલા બી નેશનલ લેવલ પર જેટલા બી, સાથે સાથે બધા કોરિડોરને જોડવા માટેની અલગ અલગ વિશેષ ટ્રેનો પણ આપણે શરૂ કરવામાં આવી છે. તો આ એક પર્યટન ઇકોનોમી છે, ટેમ્પલ ઇકોનોમી છે. એ ફક્ત ખાલી કે ભાઈ ચલો આ લોકોને તો બસ નાની કોઈ પણ વાત એ લોકો વચ્ચે લાવે એટલે કોમ્યુનલ લાવશે, પરંતુ આ લોકોના મોઢેસર તનસે જુદાવાળાના વિરોધમાં એક સિંગલ સ્ટેટમેન્ટ કોઈ દિવસ નહીં હોય, બરોબર છે. તે કોમ્યુનલ નથી, બરોબર છે. જે હિન્દુ બાય ડિફોલ્ટ ડીએનએથી જ એ સેક્યુલર છે. સેક્યુલર વર્ડ તો યુરોપનો છે, આપણો છે જ નહીં, છતાં બી નહેરુજીની પરમ કૃપાથી એ આવ્યો, બરોબર છે. અને ચલો ભાઈ વાંધો નહીં, ઇન્દિરા ગાંધીએ 5 મિનિટની ચર્ચા કરીને નાખ્યો, પણ તો બી વાંધો નહીં.
પરંતુ સાથે સાથે એક બીજો વર્ગ છે જે એના કરતા 1000 ગણો કોમ્યુનલ છે, એની સ્થાપના જ કોમ્યુનલ બેઝ પર થઈ છે. એના વિશે એક શબ્દ બોલો ને, એને પણ મોડરેટ કરો ને. અમે તો મોડરેટ થવા તૈયાર છે, તમારી બધી વસ્તુ સાંભળવા માટે તૈયાર છે. ચાલુ તમે પાર્લામેન્ટની અંદર હિન્દુને હિંસક કહેશો, બરોબર છે, હિન્દુ હિંસક હોય છે, હિન્દુ હિંસક હોય છે. રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ છે, મારું નથી, બરોબર છે. પરંતુ એમણે આજ સુધી કોઈ આતંકવાદના વિરોધમાં, આજ સુધી એમણે ઇસ્લામિક આતંકવાદના વિરોધમાં એક સિંગલ સ્ટેટમેન્ટ આપ્યું એમના આખા કેરિયરની અંદર, તો મને કહેજો. નહીં કહેશે, કારણ કે એ લોકો કહેવા જાય તો એ લોકોની વોટ બેંક પોલિટિક્સ ડિસ્ટર્બ થઈ ગયા છે. ફરીથી હું રોજગારી પર આવું છું, બરોબર છે. આ જેટલા બી કોરિડોર વિકસિત થયા છે એ રોજગારીના સબળ માધ્યમો છે. એ નાનામાં નાનું મંદિરથી લઈ અને ભવ્યાથી ભવ્ય રામ મંદિર સુધીની વાત છે, બરોબર છે. તો આ આખો રોજગારી આવી રીતે મળતી હોય છે. નહીં કે ભાઈ ચલો એક દુકાન ખોલી દીધી એને જ રોજગાર, એને રોજગાર ના હોય. રોજગાર એ એક રાઉન્ડ અપ ઇકોનોમી હોય છે, બરોબર છે. અને બેન જરાક બે બીજી વાતો ઉમેર કરું છું. જી બિલકુલ, જી. એમને રઘુરામ રાજનની વાત કરી. તમે બિલીવ કરો બેન, રઘુરામ રાજનના કાર્યકાળની અંદર બેંકનું એનપીએ 11% હતું, જે ભારતની હિસ્ટ્રીનું સૌથી હાઈએસ્ટ એનપીએ, નોન પરફોર્મિંગ એસેટ્સ. લોન લીધા પછી 11% પૈસા, મતલબ 100 રૂપિયાનું ધિરાણ કર્યું, 11 રૂપિયા ચૂકવવાના જ નહીં. આજે એ એનપીએ રેશિયો ફક્ત 2% છે, બરોબર છે. એ જ રઘુરામ રાજનની અંદર મોંઘવારીનો દર ઓલમોસ્ટ ડબલ ડિજિટ 11% રહ્યો હતો. અને એ જ રઘુરામ રાજનની અંદર રેપો રેટ 8% હતો. આજે રેપો રેટ ઓલમોસ્ટ 6.25% સુધી આવી ગયો છે, બરોબર છે. તમે કોઈ પણ વ્યક્તિ વખાણ કરે ના કરે એ અલગ વિષય છે, એવા લોકોનો આધાર ના લેવાનો હોય, બરોબર છે. જેમના કાર્યકાળની અંદર આપણા બધી બેંકોનું તહેસ નહેસ થઈ ગયું. આજે બધા ભાગી ગયા, બધા લોન લઈને. એ લોન કોને આપી છે? લોન ઓન કોલ, બરોબર છે. સિસ્ટમ હતી, કોઈનો મોટા અધિકારીનો ફોન આવી જાય એટલે બેંકે લોન આપવી પડતી હતી. એ લોકો કેવી રીતે ભાગી ગયા, બરોબર છે. તમે કોઈ વસ્તુ જ્યારે મૂકો છો ગીરવે તો જ તમને લોન મળે. આ લોકોને લોન પાઘડી પર મળી છે, ગુડવિલ પર મળી છે, બરોબર છે. કે ભાઈ આ કંપનીની આશરે આટલી કેપ છે તો આ લોકોને આટલા કરોડ રૂપિયા આપી દો. આ તો થેન્ક્સ ટુ મોદી સરકાર કે એમણે એમની આઉટ ઓફ ધ ક્રાઇટેરિયા જઈ અને અન્ય મિલકતોને પણ જપ્ત કરી છે, બરોબર છે. એ લોકોને આપવાના હોય 6000 કરોડ ને 12000 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. જી બિલકુલ. માનસભાઈ, હું આપને પૂછવા માંગીશ કે રિટેલ સેક્ટરમાં શું ફેરફાર આવશે? આ સાથે મને એ પણ જણાવો કે ઇકોનોમીમાં કેવા બદલાવ આવશે, સારા કે ખરાબ, અને ફુગાવાને આ બજેટ ડામશે? ઇકોનોમીમાં કેવા બદલાવ આવશે એ બજેટ ઉપર હવે ડિપેન્ડ. આપણે હવે બજેટ જોઈ લીધું છે, તો આગળ જતા હવે રેપો રેટ કટ કરે છે કે નહીં એના પર પણ ડિપેન્ડ રહેશે. કઈ રીતે આપણા ટ્રેડ ડીલ્સ પ્લે આઉટ કરે છે એ રીતે આપણા ડિપેન્ડ રહેશે. જેવી રીતે ઇન્ડિયા અને યુની ટ્રેડ ડીલ હતી, પ્લસ અત્યારે યુએસ જોડે ટેરિફની સિચ્યુએશન ચાલે છે, એ એક નેગેટિવ ઇફેક્ટ થશે. EU વાળી ટ્રેડ ડીલ છે, બહુ પોઝિટિવ ઇફેક્ટ થશે. તો આ રીતે અલગ અલગ ઇફેક્ટ થશે. અને સ્ટોક માર્કેટ જે છે એ સેન્ટિમેન્ટ ઉપર પણ ચાલે છે અને ફંડામેન્ટલ્સ ઉપર પણ ચાલે છે. અને અત્યારે તમે જોવા જાઓ કે અત્યારે એ કન્ટ્રીના સ્ટોક માર્કેટ અત્યારે વધે છે કે જે કન્ટ્રી દુનિયાને કંઈક ઓફર કરે છે. યુએસ દુનિયાને બહુ સારા સારા ટૂલ્સ, આપણે અત્યારે વોટ્સએપ યુઝ કરીએ છીએ, આપણે અત્યારે ચેટ જીપીટી યુઝ કરીએ છીએ, એ બધા યુએસ આપે છે. આપણે અત્યારે સારા સારા ટેકનોલોજીકલ લેપટોપ અને મોબાઈલ ફોન્સ જે યુઝ કરીએ છીએ એ અત્યારે આપણને ચાઇના આપે છે. અને આપણે ડિફેન્સ પાર્ટ્સ પણ બહુ બધા રશિયા આપે છે. તો ઇન્ડિયા એવું શું આપે છે આખા દુનિયાને એ જોવા રહેશે ને એવું કંઈક ઇનોવેશન જોવા રહેશે કે જે રીતે અગર ઇન્ડિયા એઆઈમાં કંઈક આગળ વધે. અત્યારે ઇન્ડિયા ટેક્સટાઇલ્સમાં આગળ છે અને વિયેટનામ ને બાંગ્લાદેશ સાથે આપણે સરસ કોમ્પિટિશન કરીએ છીએ. બટ આપણને કંઈક એવું કરવું પડશે કે આપણે અમેરિકા, રશિયા અને ચાઇના સામે હેડ ઓન કોમ્પિટિશન કરીએ અને ઇન્ડિયાનું નામ આખા દુનિયામાં બોલાય કે આ ટેકનોલોજી છે, આ વસ્તુ છે, એ ઇન્ડિયા માં અત્યારે ફેમસ છે. અને એઝ અ સ્ટોક માર્કેટ એક્સપર્ટ આપણે જોવા જઈએ કે હું જોવા જઉં કે અત્યારે હોસ્પિટલ્સ અને ઇન્ડિયા કેન્સર ક્યોર નું હબ બને છે. તો એ એક બહુ સારી વસ્તુ છે કે ઓન્કોલોજીના સેન્ટર્સ અને ઓન્કોલોજી ઉપર રિસર્ચ બહુ સારું થાય છે. તો એના ઉપર આપણે થોડું વધારે ફોકસ કરવું પડે. તો આ બધા નાના નાના ફેક્ટર્સ છે કે જેનાથી ઇકોનોમી ઉપર ગ્લોબલ પરિસ્થિતિ છે અને પ્લસ ઇન્ડિયાની એક અલગ પરિસ્થિતિ છે. એ બધા જ પોઈન્ટ્સ આપણે કનેક્ટ કરીએ તો એ રીતે જોવા મળશે. અને સ્ટોક માર્કેટ સ્ટેબલ રહેશે અને રેપો રેટ કટ થશે તો ગ્રો થશે. અને અગર રેપો રેટ કટ નહીં થાય તો પછી સ્ટોક માર્કેટ થોડું અનસર્ટેન રહેશે. આ મારો વ્યૂ પોઈન્ટ છે.
બિલકુલથી પારસભાઈ, હમણાં આપણે જે ચર્ચા કરી રહ્યા હતા, તમે મહિલાઓને લઈને એક વાત કરી કે મહિલાઓ માટે નિરાશાજનક રહ્યું છે. મહિલાઓ માટે જે ખાસ જાહેરાત કરવામાં આવી કે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે જે શ્રી ટીમ માર્ટ બનાવવામાં આવશે, દરેક જિલ્લામાં મહિલા છાત્રાલય બનાવવામાં આવશે. આ સાથે પેલી જે તમે કીધું કે કોપી પેસ્ટ કરવામાં આવ્યું છે, તો નવી યોજના જે ઉમેરવામાં આવી છે, રાષ્ટ્રીય આતિથ્ય સત્કાર કેન્દ્ર જે બનાવવામાં આવશે અને બેન્કિંગ સમિતિની જે નવી જાહેરાત કરવામાં આવી છે, તો આ નવી જાહેરાતોને અને મહિલાઓ માટે જે જાહેરાત કરવામાં આવી છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હિરલબેન, જાહેરાતો તો ગમે તે થઈ શકે, મહિલાઓનું ઉત્થાન થવું જોઈએ. ગયા વર્ષે બી આ જાહેરાત કરી હતી, બરાબર છે. આ વર્ષે તેનું રિઝલ્ટ શું આવ્યું, કેટલા લોકો એના લાભાર્થી બન્યા, કેટલા રૂપિયા વપરાયા, એની કોઈ જ જાહેરાત નથી અને કેટલો એની કોઈ વેબસાઇટ પર માહિતી બી નથી. એટલે તમે જાહેરાતો કર્યા કરો, બરાબર છે. હું જાહેરાત કરું બેન હિરલબેન કે હું કાલે ઉઠીને, બરાબર છે, આપણે ફલાણા લોકોને 10 લાખ રૂપિયા આપીશ, 10 લાખ રૂપિયા આપીશ, અને વર્ષ પછી ફરી પાછો કે ના યાર ગયા વખતે તો રહી ગયા હતા, આ વખતે ફરીથી 10 લાખ રૂપિયા આપીશ. એટલે આવી જાહેરાતોથી કોઈ મતલબ નથી, એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. તો જ જે છે કે ખરેખર મહિલાઓ, મેં તમને એક ઉદાહરણ આપ્યું કે SC ST OBC મહિલાઓ, જે ઉદ્યમી મહિલાઓ છે, એને જે 2 કરોડ રૂપિયા સુધીની લોન આપવાની વાત કરી હતી, એ તો મંત્રાલય ચાલુ બી નથી થયું હજુ સુધી, જે ગયા વખતના બજેટમાં જાહેરાત કરી હતી, બરાબર છે. તો ખરેખર તો સરકારની નિયમો હોત તો એ ચાલુ કરી દીધું ને આ વખતે આંકડા બી આપ્યા હોત કે આટલી મહિલાઓ SC ST OBCની જે છે કે એમણે લાભ લીધો છે. એટલે આ બધી જાહેરાતો પોકળ જાહેરાતો છે. અને બીજી એક વસ્તુ જે છે કે એનો જવાબ આપવા માગું બેન, કે હમણાંની જ વાત છે કે 2 મહિના પહેલાંની, જો બહુ દૂર નથી જતો, ભૂતકાળમાં નથી જતો, 2 મહિના પહેલાં જ આપણા બરોડાના સાંડેસરા બંધુઓ 18,000 કરોડમાં ડિફોલ્ટર થયા, 18,000 કરોડમાં. અને સરકારે એની પાસે સેટલમેન્ટ કેટલા રૂપિયામાં કર્યું? 5,200 કરોડ રૂપિયામાં. સાંડેસરા બંધુએ એમ કીધું 5,200 કરોડ રૂપિયા આપીશ, લેવા હોય તો લો, નહીતર જાઓ કોર્ટમાં કેસ કરો. અને નહીતર 5,200 કરોડ રૂપિયા આપીશ અને મારા બધા ઉપરના મારા જે દાવાઓ છે, બરાબર છે, એ બધા તમારે રદ બાતલ કરવાના, લેવા હોય તો લો, નહીતર કંઈ નહીં. ને સરકાર આમ હાથ પગે આવી ગઈ, હા 5,200 કરોડ રૂપિયા આપો, વાંધો નહીં, બરાબર છે, તમારા 18 કરોડ રૂપિયાથી 5,200 કરોડ લઉં છું, બાકી બધા જતા કરીએ છીએ. અને સાંડેસરા બંધુઓના પગે બેસી ગઈ, બરાબર છે. બરાબર. કયા MP ની વાત કરો છો તમે? જ્યારે વિજય માલ્યાજી છેલ્લે એરપોર્ટ પર દેખાયા, એ ભાજપના નેતા કયા હતા એ તો લોકોને ખબર જ છે, એ તો આપણે કંઈ કહેવાની જરૂર નથી, બરાબર છે. અને બીજી એક વાત કરું કે મંદિરોની ને એની બધી વાત કરે છે, હમણાં જ વારાણસીની અંદર ઘાટ ઉપરના આજે તમે 500થી વધારે જૂના મંદિરો તોડી નાખ્યા, શિવલિંગો તોડી નાખ્યા, મૂર્તિઓ તોડી નાખી, અને પછી માનનીય શંકરાચાર્યજીએ, અવિમુક્તેશ્વરાનંદજીએ એનો વિરોધ કર્યો. અને આપણા માનનીય વડાપ્રધાનશ્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીને જે નામથી નવાજ્યા, એ મારે મીડિયામાં નથી નવાજવું એનાથી, બરાબર છે, જે નામથી નવાજ્યા. રાહુલ ગાંધીને એમ કીધું છે કે રાહુલ ગાંધી હિન્દુ છે જ નહીં, માનો છો તમે એ સ્ટેટમેન્ટને? એ બરાબર છે, એમણે એવું કીધું છે, એમણે અવિમુક્તેશ્વરાનંદજીએ એવું કીધું છે. નહીં, ઉભા રહો, તમે જો એ સ્ટેટમેન્ટ હિન્દુ ધર્મના ઠેકેદાર તો તમે બનીને આવ્યા હતા ને, હું એમ હિન્દુ કહું છું, ધર્મના ઠેકેદાર તો તમે લોકો બનીને આવ્યા હતા ને. તમે નથી, અમે મુસ્લિમના ઠેકેદાર છો. લોકશાહીમાં માનીએ છીએ, ઓકે, અમે તો સર્વધર્મ સંભાવમાં માનીએ છીએ, કોઈ એક જ્ઞાતિમાં નથી માનતા. ઓકે, એટલા માટે અમે સર્વધર્મ સંભાવમાં માનીએ છીએ. મહેશભાઈ, હિન્દુ મુસ્લિમ પારસભાઈ કરીને નથી બંનેને કરાવતા. અટકાવવા માંગીશ. હિન્દુ ડિબેટની મુસ્લિમ નથી ગરીમાં આપણે કરાવતા. જાળવીશું અને અત્યારે બજેટ પર ચર્ચા કરીશું. નહીં, એટલે જનહિતમાં વાત કરીશું. જી, જનહિતની જ વાત કરું છું કે એમણે જે રીતે વાત કરી હતી કે ભાઈ અમે હિન્દુ ધર્મના અને મંદિરોના છે, એમણે જ વારાણસીની અંદર મંદિરો તોડાવ્યા, અને જ્યારે શંકરાચાર્ય વિરોધ કરે છે એટલે શંકરાચાર્યને એમ કહે છે કે તમે શંકરાચાર્ય છો કે નહીં એનું પ્રમાણપત્ર આપો. આ સરકાર છે. ભારતના નાગરિકને એમ કહે છે કે તમે તમારી નાગરિકતા પુરવાર કરો, શંકરાચાર્યને એમ કહે છે કે તમે શંકરાચાર્ય છો કે નહીં એ પુરવાર કરો. જ્યારે કોઈ સરકારની ખિલાફ બોલે એટલે એમ કહે કે તમે સાબિત કરો કે તમે દેશપ્રેમી છો કે દેશદ્રોહી છો. આ સરકાર છે. આ સરકાર બજેટ આપવાની હતી. તમે કઈ રીતે એક્સપેક્ટેશન કરો છો કે આ સરકાર, આ મેં તમને ફરીથી કહું છું, 2047નું ખોટું વિઝન બનાવીને કોણીએ ગોળ ચોંટાડવાનો, અને આની અંદર હિન્દુઓ બી હેરાન થાય છે, મુસલમાન બી હેરાન થાય છે, ક્રિશ્ચિયન બી હેરાન થાય છે, દરેક ધર્મના લોકો. કારણ કે બજેટ જે છે ને એ જ્ઞાતિ જોઈને નથી અપાતું, એ સર્વધર્મ સંભાવ સાથે અને લોકશાહી સાથે આપવામાં આવે છે કે દરેક લોકો જે છે કે દરેક હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ગમે તો હોય, દરેકને ટેક્સના સ્લેબ અસર કરે છે, દરેકને મોંઘવારી અસર કરે છે, દરેકને બેરોજગારી અસર કરે છે, બરાબર છે, દરેકને મોંઘું શિક્ષણ અસર કરે છે. એટલે એવું નહીં કે પર્ટિક્યુલર એક એરિયાને ડેવલપ કરીને ત્યાંનું ટુરિઝમ વધારી દીધું તમે એટલે બીજા એરિયાને તમે નિગ્લેક્ટ કરો, બીજી જાતિને તમે નિગ્લેક્ટ કરો, બરાબર છે. આ ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે
અને હમણાં જે પેલા મિત્રએ કીધું ને કે આપણા ભારત દેશની અંદર વિદેશથી આવતા પર્યટકોની સંખ્યા કેમ ઘટી રહી છે, એનું કારણ બી એક આ જ છે. કારણ કે અહીંયા જે રીતે કોમવાદ ફેલાઈ રહ્યો છે ને સમગ્ર દુનિયા જોઈ રહી છે, અને દુનિયાની અંદર એક મજાક પાત્ર બની રહ્યા છે આપણે, બરાબર છે. અને આપણી જે વિદેશ નીતિ જે છે કે અત્યારે આ લોકો જોઈ રહ્યા છે કે કઈ રીતની આપણી વિદેશ નીતિ છે. ટ્રમ્પે 50 વાર એમ કીધું, બરાબર છે, કે મેં મોદીજીને ફોન કર્યો અને એના લીધે ભારત પાકિસ્તાનનું યુદ્ધ અટકી ગયું. મેં મોદીજીને ફોન કર્યો અને રશિયા તરફથી જે ક્રૂડ ઓઇલ આવતું હતું એની ખરીદી જે છે એ બંધ કરી દીધી. જોયું મારો વટ, તારે બી આપણા માન્ય વડાપ્રધાન શ્રી 150 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ ધરાવે છે, એમના મોઢામાંથી એક ચૂકે ચા શબ્દ નથી નીકળતો, બરાબર છે. એટલે આ વસ્તુ એ જે છે કે બતાવે છે કે આ બજેટ એક્સપેક્ટેશન કોની પાસે રખાય, કે આપણો જ્યારે નેતૃત્વ સક્ષમ હોય ને તો એની પાસે સારા બજેટની અપેક્ષા રખાય. પરંતુ આ બજેટ નિરાશાજનક છે, એના પરથી જ સાબિત થાય છે કે અત્યારે આપણું જે નેતૃત્વ છે, તો આપણા જે અત્યારે આપણા દેશનું હાથનું સુકાન જેના હાથમાં છે, એ લોકો જે છે કે દેશને સુરક્ષિત રાખવા માંગતા નથી. જી હિરલબેન. જી બિલકુલ મહેશભાઈ, રમતગમત ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે આ વખતના બજેટમાં નવું શું છે, ખાસ શું છે, અને તેનો અમલ કેવી રીતે થશે? જી બેન, મારે હજુ આપણે લાઈવ ડિબેટમાં હતા જ્યારે પ્રેઝન્ટ થતું હતું, એટલે મારે લગભગ જોવું પડશે. છતાં બી વિભિન્ન યોજનાઓના માધ્યમથી રમતગમત ક્ષેત્રે તમે આપણા ઓલિમ્પિકના મેડલ જોઈ લો, આપણે કોમનવેલ્થના મેડલ જોઈ લો, બરાબર છે. આપણા એક ખેલાડી જે નેશનલ લેવલ અથવા તો ઇન્ટરનેશનલના રમતા હોય એમને અલગ અલગ કોચ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને તમને ભૂતકાળની અંદર જેટલા બી અંજુ બોબી જોર્જ હોય કે આપણા જેટલા બી તમે જૂના પ્લેયર જો, તો એ લોકો ઓલવેઝ એવું કહે છે કે ભાઈ અમે કાશ મોદી સાહેબ અમારી વખતે હોત. આ મારા સ્ટેટમેન્ટ નથી, આ બધા જૂના ખેલાડી જે 2004થી લઈને 14 વચ્ચે જે બી પોતાના ખેલનું પ્રદર્શન કર્યું છે તો એમના હતા, એમના સ્ટેટમેન્ટ છે. કારણ કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોઈ લો, આપણે એમને, અને એ છોડો ચલો ભાઈ, માની લો કે આર્થિક સહયોગ આપ્યો અથવા તો સિસ્ટમ મજબૂત કરી, સાથે સાથે મોદીજી 1-to-1 ઇન્ટરેક્શન કરે છે. તમે મહિલા હોકી ટીમનું જ ઉદાહરણ લો તો ગઈ ફેરી મહિલા હોકી ટીમ હારી હતી, તો મોદી સાહેબે એમને ફોન કરીને એમને પ્રોત્સાહિત કર્યા હતા કે ભાઈ આપ ચિંતા ના કરો, બરોબર છે. અને તમે એ જ મહિલા હોકી ટીમ આપણી વિશ્વ ચેમ્પિયન થઈને ફરીથી આવે છે અને મોદી સાહેબ એમને બોલાવે છે. એટલે જ્યારે તમારા આટલા મોટા દેશના એક મુખિયા તમને વ્યક્તિગત રીતે તમારા માટે ટ્વીટ કરે, તમને બોલાવે, તમને ફોન કરે, તમારા ઘરે એમને ઘરે બોલાવીને લંચ યા ડિનર કરાવે, એમની સાથે સંવાદ કરે, એક વ્યક્તિને એમના લાઈફને સ્પર્શે, ત્યારે તમે જુઓ કે એ લોકોને એક અલગ જ પ્રકારનું મોટિવેશન મળતું હોય છે, બરોબર છે. ભારતના ઇતિહાસની અંદર ખેલ ક્ષેત્રે આટલી આપણે ક્યારેય પ્રગતિ નથી કરી, અને એનું આ તાજું ઉદાહરણ છે. વર્તમાન બજેટની અંદર હજુ મારે અભ્યાસ કરવાનો બાકી છે, અભ્યાસ કરીને હું આપશ્રીને જણાવીશ, બરોબર છે. અને આવનારા સમયની અંદર ખેલ ક્ષેત્રે આપણી ભારત ખૂબ જ પ્રગતિ કરશે, એનો હું પૂરેપૂરો વિશ્વાસ વ્યક્ત કરું છું. જી બિલકુલથી પારસભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ બજેટ જ્યારે રજૂ થયું ત્યારે એવું કહેવામાં આવ્યું કે રાજકોષીય જે ખાધ છે એ 4.4% રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, અને એવું સાથે કહેવાયું કે અમારી આર્થિક નીતિઓને કારણે આ રાજકોષીય ખાધ જે છે એ ઘટી છે. શું કહેશો આના પર? બેન, મેં પહેલાં બી કીધું હતું કે સામાન્ય જનતાને છે ને આંકડાઓની રમત સાથે કોઈ મતલબ નથી. જીડીપી એટલે શું? ગ્રોથ ડેવલપમેન્ટ પ્રોડક્ટ. તમે આજે જી બરાબર છે. હવે તમે કોઈ બી એક બિગ બજારની અંદર અથવા તો કોઈ મોટા મોલની અંદર તમે જતા રહો અને તમને એક બાસ્કેટ આપવામાં આવે, ને બાસ્કેટની અંદર તમારે મનગમતી વસ્તુ અંદર મૂકવાની હોય, એના ઉપરથી જીડીપી નક્કી થતો હોય છે. હવે શું છે કે સરકાર જ્યારે જીડીપી નક્કી કરે છે ને, એટલે પોતે સિલેક્ટ કરે છે કે કઈ કઈ વસ્તુઓ જે છે એ બાસ્કેટની અંદર મૂકવીને એના પરથી જીડીપી જે છે એ નક્કી કરવામાં આવે છે. અને એમાં શું છે કે જે ખરેખર વસ્તુઓ મોંઘી થઈ છે એ બાસ્કેટમાં મૂકવામાં આવતી જ નથી. જે વસ્તુઓ સસ્તી થઈ છે એ બાસ્કેટમાં મૂકવામાં આવે છે અને પછી જીડીપી જાહેર કરવામાં આવે છે. એટલે આ ખરેખર છે ને એક ફૂલ ગુલાબી ચિત્ર. અને બીજું એક શું છે કે હવે બજેટની વેલ્યુ રહી એટલા માટે નથી કે બજેટ કાઉન્સિલ અને બજેટની માટેની મિટિંગો હવે વર્ષમાં 2 થી 3 વખત મળે છે, અને એની અંદર ચેન્જીસ બી થતા રહેતા હોય છે. એટલે પહેલાં જે રીતની જે છે એક્સપેક્ટેશન રહેતી હતી કે ભાઈ ફેબ્રુઆરી મહિનામાં જે બજેટ આવશે એનું આખા વર્ષ દરમિયાન ઇમ્પ્લિમેન્ટેશન થશે, એવું નથી રહ્યું. હવે એની અંદર કોઈ સુધારા વધારા કરવાના હોય તો 3 મહિનાની અંદર 4 મહિનાની અંદર ફરીથી મિટિંગ મળે છે, એની અંદર સુધારા વધારા કરવામાં આવે છે, 6 મહિને બી કરવામાં આવે છે. એટલે લોકોને હવે ખબર છે કે ભાઈ આ વસ્તુ જે છે એક્સપેક્ટ નહીં થાય કે ભાઈ આ જે છે મંજૂર નહીં થાય તો ફરીથી 3-4 મહિના પછી એના માટે કોઈ ચેન્જીસ આવશે, બરાબર છે. એટલે રાજકોષીય ખાધની તમે જે વાત કરીને, કે મેં પહેલાં બી કીધું હતું કે મને આજે મારા ખિસ્સામાં 100 રૂપિયા જે હું 80 રૂપિયામાં મારો ખર્ચો પતી જતો હોય ને, તો હું માનું કે ભાઈ આ બજેટ મને લાભકારી છે. પરંતુ 100માંથી 10 રૂપિયા વધારે લઈને 110 રૂપિયા મારે ખર્ચવા પડે
તો એ રાજકોષીય ખાધની હું બહુ સામાન્ય વાતોમાં વાત કરું, બહુ એટલો બધો ડિટેલમાં નથી જતો પોઈન્ટ વાઇઝમાં, પરંતુ આ એક છે કે રાજકોષીય ખાધ હવે એ લોકો કઈ રીતની ગણતરીથી નક્કી કરતા હોય છે એ લોકો જાણે. સીએના વ્યવસ્થિત રીતે તમને કહી શકશે. અને બીજી સાથે સાથે એક વાત કરું કે રમતગમતની અંદર આપણે જે રીતની ડેવલપમેન્ટની વાત કરી, સાચે જે વસ્તુ સાચી છે બરાબર છે, 100% ગ્રોથ થયો છે, પણ એની સાથે સાથે આપણે વિનેશ ફોગાટને બી જોયા છે દિલ્હીની અંદર, કે જેમાં ભાજપના જ મંત્રી ઉપર જે છે એમના ઉપર કેસ કરવાની વાત થઈ હતી, અને બિહારના કુસ્તી ફેડરેશનના પ્રમુખ હતા, અને વિનેશ ફોગાટે એમના ઉપર જે રીતે યૌન શોષણના આરોપો મુકાવ્યા હતા, એ બી આપણા ભાજપ સરકારની અંદર અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જ ગવર્મેન્ટની અંદર આ થયું હતું. અને વિનેશ ફોગાટને મળવા માટે અને તેમની જે સાથે સહયોગીઓ હતા તેમને મળવા માટે બી અથવા તેમને ફોન કોલ કરવા માટે બી જે છે કે માનનીય વડાપ્રધાનશ્રીને, અને માનનીય વડાપ્રધાનશ્રીની વાત છોડો, પરંતુ એમની નીચેના કેડરના કોઈના લોકોને બી ટાઈમ નહોતો મળ્યો. બરાબર છે. એટલે આ એક બીજું પિક્ચર છે, ચિત્ર જે છે રમતવીરોની જે રીતે વાત કરીએ છીએ, બરાબર છે કે તમે 1986-87માં વર્લ્ડ કપ બી કોંગ્રેસની સરકારે જીતાયો હતો, 2008 અને 2011નો વર્લ્ડ કપ છે એ બી કોંગ્રેસની સરકારમાં જીતાયો હતો. જી બિલકુલ. મહેશભાઈ, પારસભાઈ, માનસભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપ ત્રણેયનો આભાર. તો હાલ તો કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ક્યાંક આ બજેટને આશાસ્પદ પણ ગણાવવામાં આવી રહ્યું છે, તો ક્યાંક નિરાશાજનક પણ ગણાવવામાં આવી રહ્યું છે. ક્યાંક કોઈક ક્ષેત્રને આમાં ફાયદો થયો છે તો ક્યાંક નુકસાન પણ છે. ત્યારે હવે નવી જાહેરાતો તો કરવામાં આવી છે, મોટી મોટી વાતો તો કરવામાં આવી છે, પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તે લોકોને કેટલું સકારાત્મક સાબિત થશે ને કેટલો ફાયદો કરાવશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.